નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પાટણના પ્રાંત ઓફિસર શ્રી સ્વપ્નિલ ખરે સર. संघर्ष के मार्ग पर जो वीर चलता है वो ही इस संसार को बदलता है. जिसने अंधकार, मुसीबत और खुद से जंग जीती है, सूर्य बनकर वही निकलता है. આવા વ્યક્તિત્વના સ્વામી. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કરે, મહેનત કરે અને પછી એક સફળતાને પામે છે. અને એટલા માટે જ ગઝલની ગહનતા અને સફળતાની સરળતાની આ ટેગ લાઇનને લઈને અત્યાર સુધીમાં આપણે ગઝલની ગહનતા મતલબ કે દરેક વાતો સાથે લોકો કેવી રીતે જોડાયેલા છે, એ વાતોથી પોતાના વિકાસ, વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કર્યો છે, એવા લોકોને આપણે મળ્યા હોઈશું. પણ હવે સફળતાની સરળતા, સેકન્ડ નંબરની અમારી ટેગલાઇન છે, સફળતાની સરળતા. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો પોતાના જીવનમાં યુપીએસસીની તૈયારી કરતા હોય છે. તો એવા મિત્રો માટે સર પોતે યુપીએસસીની તૈયારી કરીને સારામાં સારા રેન્ક સાથે આજે અહીંયા પાટણમાં પ્રાંત ઓફિસર તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે. અને સર્જકના સંવાદ વતી સર, અમારી આખી આ ટીમ વતી સર્જકના સંવાદમાં હું આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર મને અહીંયા આમંત્રિત કરવા માટે. જી સર, તો સર્વપ્રથમ આપણે સરના પ્રોફેશનલ બેઝ પર જતાં પહેલાં આપણે સૌપ્રથમ એમના પરિવાર વિશે, ફેમિલી વિશે થોડું જાણીશું. સર, આપનો જન્મ ક્યારે, કેવા માહોલમાં થયેલો અને એ સમયે આપણા કુટુંબની પરિસ્થિતિ સર કેવી હતી અને આપના માતા પિતા વિશે થોડું જણાવશો. મારો જન્મ વર્ષ 1992માં થયેલું છે. મારો જન્મ ભોપાલમાં થયો છે. અને આપને હું જણાવવા માગું છું કે મારા જે પિતાજી હતા એ પણ સર્વિસમાં હતા. એ પોતે આસામ કાડરના આઈએએસ ઓફિસર છે. તો એમના સાથે હું અલગ અલગ જગ્યાઓ પર મારી જે સ્ટડીઝ હતી અલગ અલગ જગ્યાઓ પર થઈ. અને થોડું એજ્યુકેશન મારું ભોપાલમાં થયું છે. આના સિવાય થોડું એજ્યુકેશન મારું આસામમાં પણ થયેલું છે. તો મારા ઓલમોસ્ટ 2-3 વર્ષમાં સ્કૂલો બદલાતા રહેતા હતા. એના કારણે મતલબ જે એક લોકોને હોય છે ને કે મિત્રો હોય છે આપણા, જે નાનકપણના મિત્રો હોય છે, આ મને અનફોર્ચ્યુનેટલી કોઈ પણ જગ્યા શું કહેવાય લાંબી જે ફ્રેન્ડશિપ હોય છે આ ડેવલપ અમુક લોકો સાથે મારી નથી થઈ. પણ અધરવાઇઝ મારું મતલબ ખૂબ જ સપોર્ટિવ ફેમિલી એન્વાયરમેન્ટ હતું. અને મારા માતાજી જે છે એ ટીચર છે. અને મારા માતાજીએ પણ જ્યાં જ્યાં મારા ફાધરની પોસ્ટિંગ રહી ત્યાં ત્યાં ટીચિંગની જોબ કરી છે. જી, ખૂબ સરસ સર. સાથે સાથે સર, ભવ્ય ભોપાલના વતની હોવાના નાતે આપનો ત્યાંનો કોઈ યાદગાર પ્રસંગ સર હોય તો એ પણ જરા કહેશો. હા, ભોપાલ જે છે આ ખરેખર ખૂબ જ સરસ મજાનું શહેર છે. સરસ મજાનું હું આ કારણે કહું છું કારણ કે એકદમ શાંત શહેર છે. ત્યાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. એક નાનું ટાઉન નથી, બટ એટ ધ સેમ ટાઈમ જે ચહેલકદમી હોય છે, જે ખૂબ શું કહેવાય બિઝી લાઈફ હોય છે, ફાસ્ટ લાઈફ હોય છે, આ ટાઈપની લાઈફ નથી. ખૂબ શાંત શહેર છે અને રિટાયરમેન્ટ સિટી પણ લોકો એને કહે છે. એની પર્સનલ બ્યુટી માટે આ શહેર જે છે ઓળખાય છે. ઝીલોની નગરી ના રીતે ભોપાલ પ્રસિદ્ધ છે. ત્યાં ઘણી બધી ઝીલો છે. અને મારા જે 12th ના જે મિત્રો હતા એ બધા અમે ઘણી વખતે ત્યાં જે મશહૂર ઝીલો છે, શાહપુરા ઝીલ છે ત્યાં, અને એક બડી ઝીલ છે જે રાજા ભોજ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ ઝીલોના કિનારે જે અમારા આ તે વખતની ખાસી બધી યાદો છે. અને ત્યાં ખાસું સારું ત્યાં ટુરિઝમ ડેવલપ કરવામાં આવ્યું છે. ત્યાં અમે બધા ભેગા થતા હતા. એસ્પેશિયલી જ્યારે અમારી જેઈની કોચિંગ હતી તો જેઈના કોચિંગ પછી અમે જનરલી ત્યાં જતા હતા. ઓન અ ડેલી બેસિસ તો જવાનું મુશ્કેલ હતું, પણ જ્યારે કોઈ ટેસ્ટ કે કોઈ એક્ઝામની સિરીઝ અમારી પૂર્ણ થતી હતી આના પછી અમે ત્યાં જઈને અમારા જે ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ હતા ત્યાં સ્પેન્ડ કરતા હતા. જી, ખૂબ સરસ સર. આ સાથે સર, આપનું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પહેલાં તો સર કયા માધ્યમમાં રહ્યું છે અને સર એના પછીની જર્ની પણ આપ જણાવશો. મારું જે એજ્યુકેશન છે આ મોસ્ટલી કેન્દ્રીય વિદ્યાલયમાં રહ્યું છે. જે મેં આ બધાને જણાવ્યું કે મારા ફાધર પણ ટ્રાન્સફરેબલ જોબમાં હતા, આઈએએસમાં હતા. એના કારણે એમની દર 2-3 વર્ષમાં પોસ્ટિંગ ચેન્જ થઈ જતી હતી. એના કારણે જે ફ્રિકવન્ટ ટ્રાન્સફર્સ થતા હતા એના કારણે મારું એજ્યુકેશન કેન્દ્રીય વિદ્યાલયમાં થયું છે, જે દરેક જગ્યા એમની
શાળાઓનું જે એક નેટવર્ક છે આ વિકસિત છે અને જે ઇન્સ્ટ્રક્શન છે એ જનરલી સારી ક્વોલિટીનું હોય છે. તો ત્યાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જનરલી હિન્દી અને ઇંગ્લિશ બંનેનું કમ્બાઇન્ડ હતું. દાખલા તરીકે જ્યારે હું ભોપાલમાં હતો તો જે સોશિયલ સાયન્સીસ હોય છે, સામાજિક અધ્યયન, આ હિન્દીમાં અમે વાંચતા હતા. પણ જ્યારે હું આસામ ગયો, ગુવાહાટી ગયો, ત્યારે આ સબ્જેક્ટ અંગ્રેજીમાં ભણાવતા હતા. પણ જે સાયન્સ અને મેથેમેટિક્સ છે આની જે ટીચિંગ હતી ત્યાં અંગ્રેજીમાં થતી હતી. તો મોસ્ટલી મારું એજ્યુકેશન ઇંગ્લિશમાં થયું છે. આ સાથે સર તેજસ્વી વિદ્યાર્થી હોવાના નાતે પરિવારને સર આપના માટેની શું અપેક્ષા હતી? અમે એકચ્યુઅલી જે સમયથી હું છું, એકચ્યુઅલી હાલ તો ખૂબ વધારે સમય નથી થયું, પણ ત્યારે લોકો માટે ઓપ્શન્સ ખૂબ જ સીમિત હતા. તો ભોપાલ કોઈ મોટો શહેર છે નહીં, તો ત્યાં લોકોની મેન્ટાલિટી જનરલી આવી હતી કે જે લોકો શું કહેવાય થોડા તેજસ્વી છે, કે જેમના પર્સન્ટેજ સારા છે 9thમાં કે 10thમાં, ત્યાં જનરલી લોકો કેવલ સાયન્સ જે સબ્જેક્ટ છે 11th-12thમાં જનરલી સાયન્સ જ લેતા હતા. તો 10thમાં જ્યારે મારા ડિસન્ટ પર્સન્ટેજ આવ્યા, 90%થી ઉપર આવ્યા, ત્યારે મારા પેરેન્ટ્સે મને પ્રેરિત કર્યું કે ભાઈ તમે સાયન્સ પરસ્યુ કરો. તો મને ખૂબ વધારે આઈડિયા નહોતું ટુ બી ઓનેસ્ટ, કારણ કે 9th-10thમાં જનરલી લોકોને ભવિષ્યમાં શું કરવું છે આ બાબત આઈડિયા જનરલી હોતું નથી. તો મેં પણ એટ દેટ ટાઈમ સીઈંગ દેટ મારા સાથેના જે બાકીના વિદ્યાર્થીઓ છે જેમનું પણ પરફોર્મન્સ સારું રહ્યું છે, એ બધા લોકોએ સિન્સ સાયન્સ પરસ્યુ કર્યું હતું, તો મેં પણ વિચાર્યું કે આઈ શુડ પરસ્યુ સાયન્સ. તો મેં 11th અને 12thમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ આ કોમ્બિનેશન લીધું અને આના સાથે અંગ્રેજી અને ઇકોનોમિક્સ લીધું. ઇકોનોમિક્સ સિન્સ મારું ઇન્ટરેસ્ટ હતું અને ખરેખર ઇકોનોમિક્સ જે છે એક આવી સ્કિલ છે જે મને લાગે છે કે બધાને થોડી આવડવી જોઈએ. તો આના પછી 11th અને 12thમાં મેં આ પરસ્યુ કર્યું અને સિન્સ 11th અને 12thમાં મારું સાયન્સ હતું, તો આઈ ન્યૂ કે એમાં જે બેસ્ટ કોલેજ છે જે એન્જિનિયરિંગની એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે એ આઈઆઈટીઝ હોય છે. તો જેના માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જેઈની તૈયારી કરવી પડે છે. તો એટ દેટ ટાઈમ સીઈંગ દેટ કે મેં સાયન્સ લઈ લીધું હતું અને સાયન્સમાં જે બેસ્ટ કોલેજીસ છે, આઈઆઈટીઝ છે, ત્યાં જવા માટે મેં થોડી ઘણી કોચિંગ ત્યાં ભોપાલમાં લીધી અને એના આધારે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જે હોય છે એમાં મારું હું સક્સેસફુલ થયો અને આઈઆઈટી દિલ્હીમાં મારું ચયન થઈ ગયું. જી સર, સાથે સાથે સર આપે આઈઆઈટી દિલ્હીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે, એનું કોઈ ખાસ કારણ સર? જે મેં આપ સાથે શેર કર્યું કે મેં સાયન્સ નું ચયન કર્યું હતું અને સાયન્સ પછી લોકો જનરલી એન્જિનિયરિંગ પરસ્યુ કરે છે, કારણ કે એન્જિનિયરિંગ એક વખતે વ્યક્તિ એન્જિનિયરિંગ ચૂઝ કરે છે તો એના પછી એમના ઓપ્શન્સ ખુલી જાય છે, મારું એવું માનવું છે. એન્જિનિયરિંગ પછી લોકો મેનેજમેન્ટમાં પણ જઈ શકે છે, ઘણા લોકો હાયર સ્ટડીઝ માટે જાય છે, ઘણા લોકો આના પછી સિવિલ સર્વિસીસની તૈયારી કરે છે, ઘણા લોકો આના પછી સ્ટાર્ટઅપ્સ, ઓન્ટરપ્રિન્યોરશિપ, ઘણી બધી વસ્તુઓ કરે છે. તો આ કારણે મેં એન્જિનિયરિંગ ચૂઝ કરી અને એન્જિનિયરિંગમાં સિન્સ ધ બેસ્ટ એજ્યુકેશન ઇન એન્જિનિયરિંગ જે છે આ આઈઆઈટીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, આના કારણે મેં આઈઆઈટી માટે જેઈની તૈયારી કરી. જી ખૂબ સરસ સર. સર ત્યાર પછી આઈઆઈટી દિલ્હીના ત્યાંના કેમ્પસની સર કોઈ યાદગાર પળો હોય તો જરૂરથી કહેશો. બધા લોકોની કોલેજ લાઈફમાં ઘણા બધા કિસ્સાઓ હોય છે જે એમના ખાસા યાદગાર હોય છે. તો મને એકચ્યુઅલી યાદ આવે છે જ્યારે હું ફર્સ્ટ યરમાં હતો તો અમારા કોલેજમાં કોઈ પણ બાઇક કે કાર જે છે આ કોઈ પણ સ્ટુડન્ટ્સને અલાઉડ નથી. તો અમે બધા જ્યારે જસ્ટ એન્ટર કર્યા હતા ત્યારે અમુક લોકો પેરેન્ટ્સ સાથે આવ્યા હતા, અમુક લોકો પેરેન્ટ્સ વગર આવ્યા હતા. તો મારા પેરેન્ટ્સ મારા સાથે આવ્યા હતા. તો જે લોકો પેરેન્ટ્સ વગર આવ્યા હતા એ લોકો તો ડિસાઇડ કર્યું કે અમે કશું નહીં કરશું, અમે વોક કરી લઈશું. પણ ઓલમોસ્ટ ડેલી 1 કિલોમીટરનું વોક હતું. પણ મારા સાથે મારા પેરેન્ટ્સ હતા. તો પેરેન્ટ્સ સિન્સ આટલા કેરિંગ હોય છે, આટલી ચિંતા હોય છે આ લોકોને, તો એ લોકોએ મારા માટે એક સાયકલ ખરીદી દીધી. હવે આ સાયકલ સારી ક્વોલિટીની હતી અને પછી અમે સાયકલથી જતા હતા ક્લાસ ડેલી. અઠવાડિયા પછી હું ગયો તો મારી સાયકલ ત્યાં હતી જ નહીં સ્ટેન્ડ ઉપર, બરાબર છે. પછી મેં થોડી શોધખોળ કરાવી, પછી મેં એક બે લોકોને પૂછ્યું કે શું થયું,
તો જેમને મેં પૂછ્યું એ વ્યક્તિએ કીધું ફર્સ્ટ યર છે. મેં કીધું હા. બોલો, ચિંતા નહીં કરો, આ તો નોર્મલ ઇન્સિડન્સ છે અને આ તો થતું જ રહે છે, ગેટ યુઝ ટુ ઇટ. પછી મેં ઘરે ફોન કર્યો, મેં મારા પેરેન્ટ્સને બતાવ્યું કે આવું થઈ ગયું. તો એ લોકો મારા ઉપર ખાસા ગુસ્સા થયા કે તમને ધ્યાન રાખવું જોઈએ, તમે લોક લગાવ્યું કે નહીં. પછી એ લોકોએ કીધું કોઈ વાંધો નહીં, તમે હવે એક નવી સાયકલ ખરીદો. તો મારું થોડું મન આમાં એકચ્યુઅલી આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ, કારણ કે ઓલરેડી એક સાયકલ ચોરી થઈ ગઈ, બરાબર છે. પછી બાકી લોકો જનરલી વોક કરે છે, તો થોડું ઓડ લાગે છે કે બાકી વોક કરે છે અને આપણે એકલા સાયકલ ઉપર જઈએ છીએ. છતાં એ લોકોએ મારા માટે સાયકલ ખરીદી હતી. તો દેટ લાસ્ટેડ ફોર અરાઉન્ડ 15 days. 15 દિવસ પછી એ પણ ચોરાઈ ગઈ. તો પછી મારા પેરેન્ટ્સ પણ જે હતા એ શું કહેવાય, દે વર ફ્રસ્ટ્રેટેડ. એ લોકો કીધું કે હવે તમને જે કરવું છે કરો. પછી સાયકલનો કિસ્સો એ રીતે પૂર્ણ થયો. ખૂબ સરસ. દર્શક મિત્રોને પણ સર ખૂબ મજા આવી છે આ સાંભળીને. ત્યાર પછી સર આઈઆઈટી દિલ્હીના તમારા ત્યાંના કેમ્પસનું વાતાવરણ સર કેવું હતું એ જરા અમારા મિત્રોને કહેશો. જનરલી લોકો જ્યારે તૈયારી કરતા હોય છે જેઈની, ત્યારે લોકોને ખ્યાલ ન હોય. લોકો જનરલી 12-15 કલાક વાંચતા હોય છે કે ભાઈ અમારું સિલેક્શન થઈ જાય. ત્યારે પ્રથમ વખતે જ્યારે આપણે આઈઆઈટીમાં એન્ટર કરીએ છીએ ત્યારે આપણને ખરેખર લાગે છે કે હા, વી હેવ મેડ ઇટ. અમે ખરેખર એક સારી ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયા છીએ. ખૂબ મોટો કેમ્પસ છે, ત્યાં ઓલમોસ્ટ 200 એકર્સનું કેમ્પસ છે અને જૂનો એનો ઇતિહાસ રહ્યો છે. 1960થી એક્ઝિસ્ટન્સમાં છે. તો ત્યાંની જે ફેકલ્ટી છે, સ્ટુડન્ટ્સ છે, દે આર એક્સેલન્ટ. જનરલી જ્યારે આપણે એન્જિનિયરિંગ એક્ઝામ ક્લિયર કરીએ છીએ તો આપણા બોર્ડ ઉપર ફોટો આવી જાય છે, તો આપણને લાગે છે કે ઓ આપણે શું કહેવાય સક્સેસફુલ થઈ ગયા. પણ ત્યાં જ્યારે 800 લોકો આપણા જેવા જ હોય છે, દેન યુ રિયલાઇઝ કે ઇટ ઇઝ નથિંગ. મતલબ વી આર જસ્ટ વન ઇન અ લોટ ઓફ પીપલ હુ હેવ બીન સક્સેસફુલ. તો ત્યાં જઈને હ્યુમિલિટી સૌથી પહેલાં આપણને ખબર પડે છે કે હા, આપણે હોઈ શકે કે ભાઈ ભોપાલમાં શું કહેવાય મારું નંબર વુડ બી અમંગ ધ ફર્સ્ટ 10-15, પણ ત્યાં જ્યારે આપણે જઈએ છીએ તો આપણને ખબર પડે. અને ત્યાંનું જો એન્વાયરમેન્ટ છે, જે રીતે ત્યાં શિક્ષણ હોય છે, ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. મતલબ ત્યાંના જે ફેકલ્ટી છે દે આર અનમેચ્ડ. મતલબ એમના જે નોલેજ છે, જે એક્સપિરિયન્સ છે, ઘણા બધા જે ફેકલ્ટી છે એમનું કોઈ કે કોઈ કંપની સાથે કે કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં એમનું એક્સપિરિયન્સ, એમનું વર્ક થયું હોય છે. સો દે આર વેરી નોલેજેબલ, વેરી એક્સપિરિયન્સ્ડ. એ તમને ગાઈડ પણ કરે છે જ્યાં જરૂર હોય છે. તો આ તો શિક્ષણનું થઈ ગયું. બટ એટ ધ સેમ ટાઈમ ત્યાં અમે જોઈએ છીએ કે લોકોના કેટલા બધા ઇન્ટરેસ્ટ હોય છે અને રેગ્યુલર સ્ટડીઝ સાથે લોકો કેટલું ત્યાં શું કહેવાય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પરસ્યુ કરે છે. તો જે લોકો આપણને લાગશે કે આ તો કેવલ આખી રાત જે છે ગિટાર જ વગાડતા હોય છે, આવા સ્ટુડન્ટ છે, એ વ્યક્તિ પણ તમે રિઝલ્ટ જોશો તો 9 પોઈન્ટર હોઈ શકે છે. તો પીપલ ડિવોટ અ લોટ ઓફ ટાઈમ ટુ ધેર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, ટુ ધેર ઇન્ટરેસ્ટ, બટ એટ ધ સેમ ટાઈમ દે એક્સેલ ઇન સ્ટડીઝ. ઘણા હોય છે જે સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ આટલું નથી આપતા, પણ દે આર પ્રિપેરિંગ ફોર સમથિંગ એલ્સ. અમુક લોકો ત્યાં સિવિલ સર્વિસીસની તૈયારી કરે છે, અમુક લોકો ત્યાં MBAની તૈયારી કરે છે, અમુક લોકો ત્યાં હાયર એજ્યુકેશનની તૈયારી કરે છે. તો ત્યાં જઈને આપણા હોરાઇઝન વાઇડન થઈ જાય છે. બેસિકલી આપણા જે કેટલા કરિયર ઓપ્શન હોઈ શકે છે એનાથી પરે આપણે જઈએ છીએ. અને જનરલી જે નાના શહેરમાં હોય છે આપણી મેન્ટાલિટી, એનાથી આપણે ઉપર જતા રહીએ છીએ. દાખલા તરીકે હું અગર ભોપાલમાં હોત અને મને આઈઆઈટીનું એજ્યુકેશન નહીં મળ્યું હોત તો મેં કદાચ આ બાબતોમાં વિચાર્યું ન હોત. પણ ત્યાં જઈને આપણને ખબર પડે છે કે કેટલા બધા ઓપ્શન્સ છે, સ્ટાર્ટઅપ્સ છે, ઓન્ટરપ્રિન્યોર છે. ઘણા બધા મારા બેચમેટ્સ જે છે દે આર રનિંગ સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સ. તો ત્યારે જ્યારે આ લોકો હતા તો એકદમ નોર્મલ જ લાગતા હતા કે એમનું એક નાનકડું આઈડિયા છે જે પરસ્યુ કરવા માંગે છે, બરાબર છે, અને એવું લાગતું તો આ તો મારું રૂમમેટ જ છે. પણ આજે આ લોકો સક્સેસફુલ થઈ ગયા. અમુક લોકો MBA પરસ્યુ કરીને સારા જોબ્સ કરે છે, અમુક લોકો યુએસમાં છે, અમુક લોકો અબ્રોડ એમના જે પણ ડ્રીમ્સ છે આ પરસ્યુ કરે છે. તો આઈ થિંક કોલેજ એન્વાયરમેન્ટ વોઝ વેરી કોમ્પિટિટિવ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ વોઝ વેરી શું કહેવાય ઇનોવેટિવ, ફુલ ઓફ પીપલ વિથ આઈડિયાઝ, જે લોકો અલગ અલગ વસ્તુઓ પરસ્યુ કરવા માંગતા હતા. અને મેની ઓફ ધેમ વેર વેરી વેરી સક્સેસફુલ ઇન વોટ ધે ડીડ. ખૂબ સરસ વાત કરી મિત્રો. હકીકતમાં લોકોને મહેનત કરવી હોય છે, પણ ઘણીવાર વાતાવરણ પણ નથી મળતું હતું સર. એની સાથે એક એવું વાતાવરણ અને તમારામાં એ કામ કરવાની, એ લક્ષ્ય સુધી પહોંચવાની ખેવના તમને ત્યાં પહોંચાડી દેશે. આ સાથે સર આપે આટલું ઉચ્ચ શિક્ષણ લીધા પછી
સર સિવિલ સર્વિસમાં આવવા માટે સર આપને પ્રેરણા કોણે આપી? મેં જે રીતે જણાવ્યું આપને કે મારા ફાધર સર્વિસમાં હતા, બટ સરપ્રાઇઝિંગલી એમનું આમાં કોઈ યોગદાન નહોતું. મતલબ એમનું જે સર્વિસ છે એ પરસ્યુ કરતા હતા, પણ જનરલી ત્યાંથી જે રીતનું ઇન્સ્પિરેશન અમુક લોકોમાં હોય છે, આ રીતનું ઇન્સ્પિરેશન મને ન હતું. જ્યારે હું આઈઆઈટીમાં એન્ટર કર્યો તો મારા માટે એક ફ્રેશ સ્લેટ હતો. મેં ડિસાઇડ કર્યું ન હતું કે હું શું કરવા માગું છું. પણ સમયના સાથે જ્યારે બાકી લોકો અમારા, કારણ કે બાય એન્ડ ઓફ યર 1 ઓર યર 2 જનરલી લોકો ડિસાઇડ કરી લે છે કે શું પરસ્યુ કરવા માંગે છે. સો એઝ આઈ સેડ, અમુક લોકો સિવિલ સર્વિસ વિચારે છે, અમુક લોકો MBAનું વિચારે છે. તો મેં આ બધા ઓપ્શન્સ પોતે એનાલાઇઝ કર્યા કે ભાઈ મારા માટે શું બેસ્ટ રહેશે. તો આમાં જે MBA કે ફાઇનાન્સવાળા હોય છે કે જે પ્લેસમેન્ટવાળા હોય છે, એમાં મને લાગ્યું કે પબ્લિક કનેક્ટ ખૂબ આપણું આટલું નથી હોતું. આવું નથી કે મેં આ ઓપ્શન્સ ઉપર નજર નહીં નાખી, પણ જે પબ્લિક કનેક્ટ આપણું ઇન પબ્લિક સર્વિસ હોય છે, આ મને લાગ્યું નથી કે આ સર્વિસીસમાં છે. આપ ખૂબ મહેનત કરો છો આ જોબ્સમાં, પણ આપ 12-15 કલાક કામ કરો છો, મગર આ વસ્તુનું પબ્લિક આઉટપુટ હોય આ ઓલવેઝ જરૂરી નથી. ઘણી વખતે યુ આર વર્કિંગ ફોર ધ પ્રોફિટ ઓફ વન કંપની. આપ એ કંપનીના પ્રોફિટ માટે કામ કરો છો, વિચ ઓલ્સો પેઝ યુ વેલ. ઘણી વખતે આપને સારા પેકેજ પણ મળે છે, પણ આપના કામનું કોઈ પબ્લિક પર્પઝ છે કે નહીં, આ મને ઓછું લાગ્યું આ બાકીના જોબ્સમાં. એટ ધ સેમ ટાઈમ હાયર સ્ટડીઝમાં મને આવું લાગ્યું કે સિન્સ મારા પેરેન્ટ્સ અહીંયા છે તો મારું મન નહોતું કે હું હાયર સ્ટડીઝ પરસ્યુ કરવા માટે બહાર જાઉં. અધરવાઇઝ આઈ વોઝ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન મેથેમેટિક્સ. અને ભારતમાં અગર શું કહેવાય સારા ઇન્સ્ટિટ્યૂટ્સ હોત જ્યાંથી આપણે મેથેમેટિક્સ પરસ્યુ કરી શકીએ, આઈ વુડ હેવ મે બી ફોલોડ રિસર્ચ ઇન મેથેમેટિક્સ, જે મારું 10th કે 12th ક્લાસથી હતું. બટ સિન્સ દેટ વુડ હેવ રિક્વાયર્ડ મી ટુ ગો અબ્રોડ, તો મેં પછી ડિસાઇડ નથી કર્યું આ કરવા માટે. પછી બાકીના જે જોબ્સ પણ હતા એમાં પણ જે પબ્લિક ઇન્ટરફેસ છે આ મને ખૂબ લિમિટેડ લાગ્યું. એટ ધ સેમ ટાઈમ અમારા કોલેજમાંથી તે વર્ષે કે તેના 2-3 વર્ષ પહેલાં ઘણા બધા લોકો સક્સેસફુલ થયા હતા, જેમના સક્સેસ જોઈને મને લાગ્યું કે હા, ઇફ દે કેન ડુ ઇટ, આઈ કેન ટ્રાય એન્ડ મે બી આઈ વિલ બી સક્સેસફુલ. તો આ વિચાર સાથે મેં આ ડિસાઇડ કર્યું. એટ ધ સેમ ટાઈમ જ્યારે હું આ નિર્ણય લેતો હતો ત્યારે મારી ચર્ચા મારા પિતાશ્રી સાથે પણ થઈ, અને એમના જે એક્સપિરિયન્સ થયા હતા, વેધર ઇટ વોઝ ઇન આસામના જે અમુક રિમોટ ડિસ્ટ્રિક્ટ્સમાં જે રીતનું એમને કામ કર્યું, અને જે લોકો એમના એકદમ જ અજાણીતા હતા એમના માટે પણ શું કહેવાય સારી ભાવના રાખીને એમના ભલા માટે જે કામ એમને કર્યું, તો દેટ ઇન્સ્પાયર્ડ મી કે હા, હું પણ હોઈ શકે કે મને મારું હોમ કાર્ડર મધ્યપ્રદેશ નહીં મળશે, પણ જ્યાં પણ હું જઈશ હું પ્રયત્ન કરીશ કે લોકો સાથે સંપર્ક રહે, મારા વર્કનું પબ્લિક યુટિલિટી રહે, અને જેટલું સંભવ છે આપણે લોકોની મદદ કરી શકીએ. તો આ વિચારથી પછી મેં મારો નિર્ણય લીધો. જી સર, ત્યાર પછી આપણે પહેલાં જ કીધું કે ફાધર પણ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા હતા, તો આપના માટે એવી નવી વાત તો નહીં હશે કે યુપીએસસી ને બધું શું છે, પણ તેમ છતાંય સર કે એ સમયમાં સર યુપીએસસી માટેની શરૂઆતથી આપની સમજણ શું હતી? મારા ફાધરે યુપીએસસી ક્લિયર કર્યું તો 1989માં. ત્યારથી આજ સુધીમાં ઓલમોસ્ટ 4 વખતે પેટર્ન ચેન્જ થયું છે. તો એમનું જે પણ નોલેજ હતું, આઈ ન્યૂ કે ઇટ ઇઝ નોટ રેલેવન્ટ ટુડે, અને એ પોતે પણ સમજતા હતા. તો એના માટે આઈ ન્યૂ કે અમને નવેસરથી શરૂઆત કરવી પડશે. એના માટે જે લોકો આ એક્ઝામમાં પહેલાં સક્સેસફુલ થયા છે, ઘણા બધા લોકોએ એમના બ્લોગ્સ લખ્યા હતા, એન્ડ વી વર ફોર્ચ્યુનેટ કે એમના બ્લોગ્સ અવેલેબલ હતા ઓનલાઈન. તો એમના નોલેજના આધારે, પછી મારા ફાધરનું પાસ્ટ એક્સપિરિયન્સના આધારે અમે એક સ્ટ્રેટેજી તૈયાર કરી. મારા એક્ઝામના જસ્ટ 1 વર્ષ પહેલાં ગૌરવ અગ્રવાલ સર જે હતા એમનું ફર્સ્ટ રેન્ક આવ્યું હતું, અને એ પણ એક IITથી હતા. તો એ પણ મારા માટે એક ઇન્સ્પિરેશન હતું. એમનું જે બ્લોગ હતું, એસ્પેશલી ફોર મેન્સ પ્રિપરેશન, એસે રાઇટિંગ, આ મારા માટે ખૂબ જ શું કહેવાય માર્ગદર્શક રહ્યું, અને એનાથી મને ખૂબ શીખવામાં મળ્યું, અને એમની સ્ટ્રેટેજીસ જે છે મેં ઇમ્પ્લિમેન્ટ કરી. બાય એન્ડ ઓફ યર 2 મેં પ્રયત્ન કર્યો હતો કે આઈ શુડ બી ફુલી કમ્ફર્ટેબલ વિથ ધ ફોર્મેટ ઓફ ધી એક્ઝામ. મતલબ મારું આ ઓબ્જેક્ટિવ ન હતું કે હું આનું પ્રોપર પ્રિપરેશન ચાલુ કરી દઈશ અને પૂર્ણ કરી દઈશ. મારું ઓબ્જેક્ટિવ હતું દેટ આઈ શુડ બી ફુલી કમ્ફર્ટેબલ વિથ એક્ઝામનું ફોર્મેટ શું છે, પેટર્ન શું છે, કઈ રીતે આવે છે. જૂના 5-10 વર્ષના હું પેપર મેં જોઈ લીધા હતા ત્યાર સુધીમાં. પ્રોપર પ્રિપરેશન મેં 3rd યરમાં મારી શરૂઆત કરી, અને 3rd યરમાં જે પ્રિપરેશન હતી એમાં જે બેસિક બુક્સ હોય છે, લક્ષ્મીકાંત ફોર ઇન્સ્ટન્સ, પછી
બિપિનચંદ્ર મેં તે વખતે વાંચી હતી. તો આ રીતની જે બેસિક બુક્સ છે NCERTs વગેરે આ મેં પ્રયત્ન કર્યો હતો કે થર્ડ યરના એન્ડ સુધી મેં પૂર્ણ કરી દીધી. ફોર્થ યરમાં આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મારું આઈઆઈટી જે હતું આઈઆઈટી દિલ્હી હતું, કારણ કે આઈઆઈટી દિલ્હીમાં ઘણા બધા કોચિંગ્સ અવેલેબલ છે. તો GS માટે તો મેં કોઈ કોચિંગ નહીં કરી, બટ મેથેમેટિક્સ માટે કોચિંગ દિલ્હીમાં જ ચાલતી હતી અને દિલ્હી મેટ્રોનું સ્ટેશન પણ ઇટ વોઝ અવેલેબલ વિધિન 1 કિલોમીટર. તો 1 કિલોમીટર ઓટો કરીને પછી અમે સ્ટેશન જતા હતા ને, અને આઈ યુઝ ટુ કેચ ધ ક્લાસ એટ 5, મતલબ 5 થી 8 ની જે ક્લાસ થતી હતી ત્યાં કરીને હું પાછળ આવી જતો હતો. તો દેટ વોઝ માય સ્કેડ્યુલ. અને માય લાસ્ટ યર હતું મારું ફોર્થ યરમાં, એમાં એક પ્રોપર સ્કેડ્યુલ બની ગયું હતું કે ભાઈ આ રીતે ક્લાસીસ અટેન્ડ કરવી છે સવારે, અને સાંજે 5 થી 8ની આ ક્લાસ અટેન્ડ કરવી છે. તો ઇટ્સ ફોર્ચ્યુનેટ કે કોઈ પણ વખતે ક્લેશ નથી થયું જ્યારે એક્ઝામનું આપણને સ્કીપ કરવું, કોલેજનું સ્કીપ કરવું પડે અને કોચિંગને પ્રાયોરિટાઇઝ કરવું પડે. એન્ડ આ કારણસર આઈ થિંક મારું ઓપ્શનલ પણ સારી રીતે થઈ ગયું. જી સર, ત્યાર પછી સર આપનો ઓપ્શનલ સબ્જેક્ટ શું હતો, એ આપે ચૂઝ સર કેવી રીતે કર્યો, અને એ સિવાયના સર બીજા પણ વિદ્યાર્થીઓ જે જોતા હશે એમને ભવિષ્યમાં કોઈ રાખવો હશે તો સર એ વખતે એ લોકો શું ધ્યાનમાં રાખે, કઈ બાબતો ધ્યાનમાં રાખે એ જરા કહેશો. નહીં, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે પણ લોકો તૈયારી કરે છે એમના માટે. મારું જે પ્રાઇમરી રીઝન હતું, જે રીતે મેં આપને જણાવ્યું કે આઈ વોઝ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ, તો મને શરૂઆતથી મેથ્સમાં ઇન્ટરેસ્ટ હતું. એ કારણે મેં એક્ઝામ માટે મેથેમેટિક્સ એઝ ઓપ્શનલ ચૂઝ કર્યું. તે વખતે મારા ફાધર સાથે મારું થોડું વિવાદ પણ થયું હતું, કારણ કે એમનું કહેવું હતું કે જે એસ્ટાબ્લિશ્ડ ઓપ્શનલ્સ છે, દાખલા તરીકે પોલિટિકલ સાયન્સ, દાખલા તરીકે જ્યોગ્રાફી, હિસ્ટ્રી, જે મેક્સિમમ લોકો લે છે, આ ઓપ્શનલ લઈને તૈયારી કરવી જોઈએ, એમનું આવો વિચાર હતું. છતાં આઈ ન્યૂ કે જે પણ ઓપ્શનલ હું સિલેક્ટ કરીશ આ મને ખાસા લાંબા સમય માટે વાંચવું છે. ઘણી વખતે થઈ શકે કે યુ વિલ હેવ ટુ ડિવોટ 8 to 10 hours ઇન ધ સેમ ડે આ જ વાંચતા. તો અગર આ કોઈ આવું સબ્જેક્ટ છે જેમાં આપને ઇન્ટરેસ્ટ નથી, જે એકદમ નીરસ છે કે બોરિંગ છે, તો આમાં આપ આપનું 100% નહીં આપી શકશો. સો વિથ દેટ ઇન માઇન્ડ, અને અમુક લોકોના ઓનલાઈન બ્લોગ્સ વાંચીને જે લોકો મેથ્સમાં સક્સેસફુલ થયા હતા એ બધા લઈને પછી મેં મેથ્સનું ચયન કર્યું હતું. એટ ધ સેમ ટાઈમ મારા કોલેજમાં અમુક મેથ્સના કોર્सेस ચાલતા હતા, તો મારું મેથ્સથી પૂર્ણ રીતે હું અનટચ્ડ થઈ ગયો આવો હતો નહીં, કારણ કે ઘણી વખતે શું હોય છે કોલેજમાં આપણું મેથ્સ સાથે ટચ છૂટી જાય છે. બટ આઈ વોઝ ઓલવેઝ ઇન ટચ. યુનિવર્સિટીમાં પણ કોલેજમાં પણ મેં કોર્सेस મારા આ રીતે સિલેક્ટ કર્યા હતા કે મેથ્સના કોર્सेस મેક્સિમમ આવી જાય, સો દેટ આ મારા યુપીએસસીમાં પણ હેલ્પ કરશે, અને એટ ધ સેમ ટાઈમ સિન્સ આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ, તો આ મારે મેથ્સમાં પણ મદદ કરશે. તો આ રીતે મેં મેથ્સનું ચયન કર્યું. એન્ડ એટ ધ સેમ ટાઈમ મેં આ પણ જોયું કે એક કોચિંગ અવેલેબલ છે, મટીરિયલ અવેલેબલ છે, ટીચર અવેલેબલ છે. આ લઈને અગર આપણે ઘરે આવીને બધી વસ્તુઓ સોલ્વ કરશું તો વી વુડ બી એબલ ટુ ગેટ અ ગુડ સ્કોર, અગર આપણે પૂર્ણ આમાં 100% એફર્ટ આમાં આપીએ. એટ ધ સેમ ટાઈમ મેથ્સ ચૂઝ કરવાનું મારું એક રીઝન આ પણ હતું કે મેથ્સમાં જે સર્ટનિટી હોય છે થોડી, મતલબ ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન યોર વે ઓફ રાઇટિંગ આન્સર્સ. તમે કઈ રીતે આન્સર લખશો એના ઉપર તમારા માર્ક્સ નિર્ભર નથી. જે પ્રશ્નપત્ર આવ્યું છે, અગર આ પ્રશ્નપત્રના તમામ પ્રશ્નો તમને આવડે છે અને તમે બધાને અટેમ્પ્ટ કરી દો છો, તો સંભવ છે કે તમે ખાસું સારું સ્કોર આમાં લાવી શકશો. તો આ સર્ટનિટી પણ એક ફેક્ટર હતી મારા માટે ચૂઝ કરવા માટે. એટ ધ સેમ ટાઈમ જે દર્શકો છે જે હાલ નિર્ણય લેવા માંગે છે એમના માટે હું કહેવા માંગીશ કે યુ શુડ ચૂઝ બેઝડ ઓન યોર ઇન્ટરેસ્ટ. જે પણ આવું સબ્જેક્ટ છે જેમાં તમને લાગે છે કે યુ વિલ બી એબલ ટુ સ્ટડી ઇટ ફોર 12 to 15 hours વિધાઉટ બ્રેક, તમને ઇન્ટરેસ્ટ આવશે, તમને છતાં લાગશે કે હું કાલે શું વાંચીશ, આમાં તમને શું કહેવાય રસ હશે કે ભાઈ આટલું તો મેં આજે કરી લીધું પણ હવે મને કાલે આ વાંચવું છે, અને તમને મજા આવશે, આવું ઓપ્શન જે છે તમને ચૂઝ કરવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ અગર કોઈ કોચિંગ છે, મટીરિયલ અવેલેબલ છે, બરાબર છે, ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ છે, આ બધી વાતો પણ કોઈ પણ ઓપ્શનલ ચૂઝ કરતી વખતે આપણને જોવી જોઈએ. જી, ખૂબ સરસ સર. સર એ સાથે યુપીએસસીની તૈયારી સર આપે ક્યાં કરી, ઘરે બેસીને કે દિલ્હીમાં? સમજો કે પાટણનો કોઈ વિદ્યાર્થી સર યુપીએસસીની તૈયારી કરવા માગતો હોય તો પાટણ રહીને જ કરવી જોઈએ કે દિલ્હી જઈને કરી શકે સર? આ બંનેમાં આપનો શું મત રહેશે? ખૂબ જ સરસ પ્રશ્ન છે.
જે રીતે મેં આપને જણાવ્યું કે આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મારું કોલેજ દિલ્હીમાં હતું અને દિલ્હી જે છે આ મક્કા લોકો બોલે છે કે યુપીએસસી સર્વિસ પ્રિપરેશનનું મક્કા છે. તો આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મારું કોલેજ દિલ્હીમાં હતું તો ત્યાં કોચિંગ અવેલેબલ હતી અને એના આધારે મેં ત્યાંથી મેથ્સની કોચિંગ કરી. મારું માનવું છે કે જીએસ માટે કોઈ કોચિંગની જરૂરિયાત નથી. અગર જીએસ માટે આપ જે પણ જૂના ક્વોલિફાઈડ લોકો છે એમના બ્લોગ્સ વાંચશો, એમની સ્ટ્રેટેજી વાંચશો. આના સિવાય અમુક વેબસાઇટ્સ છે, દાખલા તરીકે મૃણાલ છે, mrunal.org, અને અમુક ઇનસાઇટ્સ ઓન ઇન્ડિયા છે. આ બધી વેબસાઇટ્સ આપ વાંચશો અને સ્પેશલી જે લોકો હાલ ક્લિયર કરે છે એમના એક્સપિરિયન્સીસ આપ વાંચશો તો આપને આઈ થિંક આ બધી જગ્યાઓથી આ વસ્તુ મળશે કે જીએસ માટે કોચિંગની કોઈ જરૂરિયાત નથી. હવે જીએસ માટે જરૂરિયાત નથી આનો અર્થ થયો કે આપને પ્રિલિમ્સ માટે પણ કોઈ કોચિંગની જરૂરિયાત નથી. બટ ડોન્ટ મિસ્ટેક ઇટ કે મને વાંચવાની જરૂર નથી. ઇટ્સ ક્વાઇટ ધી ઓપોઝિટ. બરાબર છે. આના મતલબ છે કે તમને એફર્ટ્સ ડબલ કરવા પડશે. બરાબર છે. કોચિંગમાં તો હોઈ શકે કે તમને 3-4 કલાક ત્યાં ફોર્સ ફિટ કરી દેશે, પણ અહીંયા તમને 3-4ની જગ્યાએ ઓલમોસ્ટ 8 કે 12 કલાક તમારા તરફથી યુ વિલ હેવ ટુ ડિવોટ દેટ મચ ટાઈમ. બરાબર છે. તો આના માટે શું કહેવાય, મેં સ્ટેન્ડર્ડ બુક્સ બધી વાંચવાની કોશિશ કરી. જે રીતે મેં તમને જણાવ્યું કે લક્ષ્મીકાંત થઈ ગયું, પછી બિપિનચંદ્રા કે સ્પેક્ટ્રમ, બોથ આર વેરી ગુડ. બરાબર છે. આ રીતે એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસ આવે છે અને ઇકોનોમિક્સ માટે તમે એનસીઆરટી કરી શકો છો ઓર શ્રીરામ આઈએસ કરી શકો છો. તો આ રીતે બુક લિસ્ટ જનરલી અવેલેબલ છે અને ઓનલાઈન આપ જશો તો આપને મળી પણ જશે. તો મારું સજેશન આ છે કે જીએસ માટે વેધર ઇટ ઇઝ ફોર મેન્સ ઓર ફોર પ્રિલિમ્સ, આપ લોકો કોઈ કોચિંગ પાસે ન જાઓ, એના આપ ચક્કરમાં ન આવો અને આપ આપના રીતે પ્રેપરેશન કરો. યુ વિલ હેવ ટુ પુટ ઇન મચ મોર એફર્ટ્સ બટ ઇટ વિલ બી વર્થ ઇટ, કારણ કે અલ્ટિમેટલી યુ વિલ સેવ ટાઈમ. જે ટ્રાન્સપોર્ટનો ટાઈમ છે, વેધર ઇટ ઇઝ ગોઈંગ ફ્રોમ વન પ્લેસ ટુ અધર, ઘણી વખતે લોકો શહેર છોડીને બીજા શહેરમાં પણ જાય છે. તો આ વસ્તુ આપ કરી શકો છો, બટ આના બદલ આપને આઉટપુટ કેટલું મળશે આ પણ જોવાની આપને જરૂર છે. અને આઈ વુડ સજેસ્ટ કે ઓપ્શનલમાં અગર આપ લોકો લેવા માંગો છો તો કોચિંગ આપ લઈ શકો છો. બટ મોસ્ટ કોચિંગ નાવ હેવ ઓનલાઈન ક્લાસીસ. અને જે કોવિડ પેન્ડેમિકથી આપણે ગુજરી રહ્યા છીએ આનું એક સારું એડવાન્ટેજ આ રહ્યું છે કે બધી જ કોચિંગોએ એમના ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરી દીધા છે. તો આપના ટીચર હોઈ શકે કે દિલ્હીમાં હશે, આપ અહીંયાથી એમની ક્લાસીસ જોઈ શકો છો. દાખલા તરીકે નોટ જસ્ટ મેથ્સ, પોલિટિકલ સાયન્સ છે તો પોલિટિકલ સાયન્સ માટે શુભ્રા રંજન મેડમની ક્લાસીસ ખૂબ પ્રખ્યાત છે. તો એમની પણ ક્લાસીસ હવે ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે. તો લોકો જે પાટણમાં પણ બેઠા છે આ લોકો ઓનલાઈન માધ્યમથી એમની ટીચિંગ લઈ શકે છે. નોટ્સ બધા જ ઓનલાઈન અવેલેબલ હોય છે. અમુક વખતે તમે કોચિંગમાં ઓર્ડર કરશો તો કોચિંગથી ડિલિવર પણ થાય છે. દાખલા તરીકે હું મેથ્સની કોચિંગની વાત કરું તો મેથ્સની કોચિંગ ના પણ નોટ્સ જે છે અવેલેબલ છે. અને જે લોકો લેવા માંગે છે ઇવન પાટણમાં અગર આપ લોકો ઓર્ડર કરશો તો જે પણ ડિલિવરી ફી હશે એના સાથે આપના ઘરે આવી જશે. તો મારું માનવું છે કે આપને દિલ્હી જવાની કોઈ ખાસ જરૂર નથી. બરાબર છે. આપ અહીંયા જ ઓપ્શનલ લઈને કરી શકો છો, પ્રોવાઇડેડ યુ હેવ સમ ગાઈડન્સ. ગાઈડન્સ વગર પણ આપ કરશો તો મતલબ નથી. ગાઈડન્સ એટલે શું કરવું છે, ક્યાંથી કરવું છે, કઈ રીતે કરવું છે. અગર આપને આ બધી વસ્તુઓ માલુમ છે તો આપ મટીરિયલ ત્યાંથી મંગાવી લેશો. દેટ શુડ બી મોર દેન ઇનફ. આઈ જોઈન્ડ અ કોચિંગ ફોર ઓપ્શનલ કારણ કે પ્રશ્ન ડિસિપ્લિનનું છે. આપના પાસે મટીરિયલ આવી જશે દેન એઝ આઈ સેડ કે આપને ખૂબ ડિસિપ્લિન હોવું પડશે. મારા સાથે શું હતું કે સિન્સ આઈ હેડ ટાઈમ ઇન ધ ઇવનિંગ, મારા પાસે સમય હતો સાંજે, તો હું એવરી ડે જતો હતો, જેનાથી મને ખબર પડતી હતી કે આ ચેપ્ટર કેટલા સમયમાં કરવું છે. અદરવાઇઝ શું હોય છે, ઘણી વખતે આપણને ઇન્ટરેસ્ટ આવે છે, અદરવાઇઝ આપણને ખ્યાલ ન હોય છે તો આપણે કોઈ સબ્જેક્ટમાં વધારે સમય આપી દઈએ છીએ. બટ અલ્ટિમેટલી વી હેવ લિમિટેડ ટાઈમ. આપણા પાસે કોઈ પણ ઓપ્શન માટે મેક્સિમમ 8 થી 10 મહિના હોય છે, જે દરમિયાન આપણને સબ્જેક્ટ પણ વાંચવું છે, આપણને જૂના ક્વેશ્ચન પેપર્સ પણ જોવા છે અને આપણને ટેસ્ટ સિરીઝ પણ લખવી છે. તો આ બધી જ વસ્તુઓ અગર કરવી છે તો થોડું ગાઈડન્સ અગર આ રીતે અવેલેબલ હોય કે ભાઈ આ સબ્જેક્ટ આટલા સુધીમાં કરી દેવું છે, આ સબ્જેક્ટમાં આટલું સમય લેવું છે, તો આઈ થિંક દેટ વિલ બી બેનિફિશિયલ. આ બધી વસ્તુ અવેલેબલ છે તો મારા મુજબ કોચિંગ ન પણ કોઈ વ્યક્તિ કરે તો આરામથી ક્લિયર કરી શકે છે. અને પાટણમાં આપ રહેવા માંગો છો, પાટણથી પણ આપ ક્લિયર કરી શકો છો. જી સર, ખૂબ સરસ સર વાત કરી સર. પણ સર સમજો કે અહીંયા પાટણના જ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ્સની અંદર સર એવા કોઈ રેફરન્સીસ આપ કહેવા માગતા હોય તો સર એ પણ જરા કહેશો. મારું માનવું છે કે યુટ્યુબ કેન બી અ વેરી ગુડ રિસોર્સ આપની પ્રિપરેશનને સપ્લિમેન્ટ કરવા માટે. કોર આપની પ્રિપરેશન જે છે આ બુક્સથી જ થશે, બટ જે યુટ્યુબ વગેરે છે આપની પ્રિપરેશનને
સપ્લિમેન્ટ કરી શકે છે, આપને મદદ કરી શકે. દે કેન નેવર બી અ રિપ્લેસમેન્ટ, બરાબર છે. બટ ગાઈડન્સ એટલે જે મેં હાલ જ કીધું કે કઈ રીતે કરવું છે, કેટલું વાંચવું છે, કયા સબ્જેક્ટમાં કેટલું સમય આપવું જોઈએ, કઈ વસ્તુ ક્યાંથી કરવી જોઈએ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આના માટે મને મૃણાલ જે છે એમનું યુટ્યુબ ચેનલ સારું લાગ્યું, અને અનએકેડમીના અમુક લેક્ચર્સ જે ફ્રીલી અવેલેબલ છે આ મને સારા લાગ્યા. જી ખૂબ સરસ સર. ત્યાર પછી સર યુપીએસસીની પ્રિલિમ્સની સર તૈયારી આપે સર કેવી રીતે કરેલી? હા, પ્રિલિમ્સ મારા માટે એકચ્યુઅલી ખૂબ ચેલેન્જિંગ વસ્તુ હતી, કારણ કે તે વખતે સીસેટ ના માર્ક્સ જોડાતા હતા, પણ જે વખતે મેં એક્ઝામ આપ્યું એના જસ્ટ નેક્સ્ટ વર્ષ જ આનું પેપરનું પેટર્ન બદલાઈ ગયું અને સીસેટ બીકેમ ક્વોલિફાઈંગ. તો ફોર મોસ્ટ એન્જિનિયર સીસેટ જે છે એક એડવાન્ટેજ હોય છે, કારણ કે એમાં આપ સારુંમાં સારું સ્કોર કરી શકો છો. દેટ ગિવ્સ યુ એન એજ ઓવર પીપલ હુ હેવ આર્ટ્સ બેકગ્રાઉન્ડ કે લો બેકગ્રાઉન્ડ કે જે પણ બેકગ્રાઉન્ડ છે. બટ જ્યારે આ રિમૂવ કરવામાં આવ્યું સીસેટ અને ઇટ વોઝ મેડ ક્વોલિફાઈંગ, ત્યારે આખું કોમ્પિટિશન જે છે આ જીએસ ઉપર શિફ્ટ થઈ ગયું છે. તો દેટ વોઝ અ બિગ ચેલેન્જ ફોર મી, કારણ કે સિન્સ મારો 11th-12thમાં પણ એઝ આઈ સેડ પીસીએમ ઇંગ્લિશ અને ઇકોનોમિક્સ હતું, આઈ હેડ નો બેકગ્રાઉન્ડ બી ઇટ ઇન હિસ્ટ્રી, જ્યોગ્રાફી. તો આના કારણે આ બધી વસ્તુઓમાં આટલી ગ્રાસ્પ હોવી કે વી આર એબલ ટુ કમ્પીટ નોટ ઓનલી વિથ ધોઝ હુ હેવ આર્ટ્સ બેકગ્રાઉન્ડ, બટ જે લોકો એમના પોતાના 5મા કે 6ઠા અટેમ્પ્ટ આપે છે એ ખૂબ ક્રુશિયલ થઈ ગયું. કારણ કે જનરલી અગર ફેક્ટ્સ બેઝડ પેપર આવશે તો ધોઝ હુ આર ગિવિંગ ધેર 5th ઓર 6th અટેમ્પ્ટ એ લોકોને થોડું એડવાન્ટેજ રહેશે આપણા કમ્પેરિઝનમાં, કારણ કે બધી જ વસ્તુઓ એમને યાદ છે, બધી વસ્તુ એમને ગ્રાસ્પ બધાની એમની સારી છે. તો આના માટે જે મારી સ્ટ્રેટેજી હતી દેટ વોઝ ટુ વેરી થરલી કમ્પ્લીટ ફ્યુ બુક્સ. મતલબ જે કોર બુક્સ છે આ બુક્સ ખૂબ થરલી કરવી જોઈએ. આઈ વુડ નોટ સજેસ્ટ કે ઘણી બધી બુક્સ આપ લોકો કરો. આપ લોકો લિમિટેડ બુક્સ, દાખલા તરીકે મેં આપના સાથે ચર્ચા કરી પોલિટી, તો પોલિટીમાં યુ શુડ ઓનલી ડુ લક્ષ્મીકાંત. ઘણા લોકો છે અને ઘણા ટોપર્સ પણ સજેસ્ટ કરે છે કે લક્ષ્મીકાંત સાથે આ 4 બુક પણ વાંચવી જોઈએ, પણ પ્રેક્ટિકલી દેટ ઇઝ નોટ પોસિબલ. તો 4 બુક્સને એક વખતે વાંચવાની જગ્યા એક જ બુકને આપ 4 વખતે વાંચો. ઇનફેક્ટ જે વર્ષે પ્રિલિમ્સ છે એનાથી વધારે પણ વાંચવાની જરૂર પડી શકે. તો લિમિટેડ મટીરિયલ કરીને આનું વારંવાર અભ્યાસ, વારંવાર રિવિઝન કરીને એનાથી આ બુક્સ આપના મગજમાં બેસી જશે, મતલબ બાય હાર્ટ આપને થઈ જશે. તો આપનો પ્રયાસ આ હોવો જોઈએ કે આ થઈ જાય. એટ ધ સેમ ટાઈમ યોર સ્ટ્રેટેજી શુડ બી વેરી ગુડ. સ્ટ્રેટેજીથી મારો અર્થ છે કે આપ પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરો છો. ઘણા લોકોને મેં જોયું છે એ લોકો જનરલી 70-75 ક્વેશ્ચન્સ કરે છે અને પેપર ઇઝી આવે તો 80 ક્વેશ્ચન્સ કરે છે. દેટ ઇઝ અ વેરી ટફ સ્ટ્રેટેજી, કારણ કે આપ જોતા હશો આજકાલ જે કટ ઓફ છે પ્રિલિમ્સમાં દેટ ઇઝ ક્લોઝ ટુ 100. એવરી વર્ષ, દર વર્ષે જે છે 100ના આજુબાજુ રહે છે. હવે અગર આપ સહિત પ્રશ્ન અટેમ્પ્ટ કરશો અને બધા જ આપણા કરેક્ટ થશે તો યુ વિલ બી સ્કોરિંગ અરાઉન્ડ 120. પછી નેગેટિવ્સ તો આપે કાઉન્ટ કર્યા નથી. એટ ધ સેમ ટાઈમ ઇફ યુ અટેમ્પ્ટ અરાઉન્ડ 70 or 75, મેક્સિમમ કરેક્ટ આપના 140 હોઈ શકે છે. પણ એઝ યુ નો દેટ યુપીએસસી આ રીતનું પેપર નથી કે આપના 70 કરેક્ટ થઈ જશે. દેટ ઇઝ ક્લોઝ ટુ ઇમ્પોસિબલ કે 70માંથી 70 આપના કરેક્ટ થશે. 70માંથી યુ વિલ ગેટ અરાઉન્ડ 40, 45, 50 કરેક્ટ, વિચ વિલ નોટ બી ઇનફ. લેટ્સ સે આપે 70 કર્યા, એમાં યુ હેવ અ વેરી ગુડ સક્સેસ રેશિયો. આપે 50 કરેક્ટ કર્યા અને 20 ઇનકરેક્ટ. સો આપનું સ્કોર કેટલું થશે? 50 into 2, 100 આપના પોઝિટિવ અને 20 into 2/3, મતલબ અરાઉન્ડ કેટલું થયું? અરાઉન્ડ 17 આપના કરેક્ટ થયા, 13 to 17 રોંગ થયા. સો યુ વિલ બી સ્કોરિંગ અરાઉન્ડ 85-90, વિચ ઇઝ નોટ ઇનફ, જે ઇનફ નથી. વિચ મીન્સ યુ હેવ ટુ ઇન્ક્રીઝ યોર અટેમ્પ્ટ્સ. આપને આપના નંબર ઓફ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ વધારવા પડશે. અને એ વસ્તુ મારા માટે ખૂબ જ શું કહેવાય, જરૂરી પણ હતી. અને એનાથી મારું પર્સપેક્ટિવ બદલાયું આ એક્ઝામ પ્રતિ, કે ઇટ ઇઝ નોટ જસ્ટ આપે કેટલું વાંચ્યું છે, બટ ઇટ ઇઝ ઓલ્સો હાઉ ટુ અટેમ્પ્ટ ધ પેપર. આપને 100 કઈ રીતે કરવા છે, અને અગર 100 કરવા છે તો કઈ રીતે પેસ કરવું પડશે. મતલબ પહેલા કલાકમાં આપને ફરજિયાત કરવા પડશે અરાઉન્ડ 60, બિકોઝ 60 આ વાળા છે જેમાં આપ કમ્ફર્ટેબલ છો. બાકી 1 કલાકમાં ઓછા કરવા પડશે. સો બિકોઝ આમાં તમને એલિમિનેટ કરવા પડશે, આમાં તમને ગેસ કરવા પડશે. તો આ રીતે પેપરની પેસિંગ કરવી પડશે. તો આ બધી જ વસ્તુઓ જે છે વિથ ટાઈમ, વિથ પ્રેક્ટિસ આપને આવે છે. બટ ધોઝ હુ આર એન્ટ્રન્સ, ધોઝ હુ આર ન્યૂ કમર્સ, આઈ વુડ સજેસ્ટ કે લિમિટેડ બુક્સ કરો આપ,
અને આનું વારંવાર રિવિઝન કરો. એટ ધ સેમ ટાઈમ અટેમ્પ્ટ એઝ મેની ટેસ્ટ એઝ પોસિબલ એન્ડ ફાઇન્ડ આઉટ યોર સ્ટ્રેટેજી કે આપની સ્ટ્રેટેજી શું છે. મારા માટે આ વર્ક કર્યું પણ હોઈ શકે કે આપના માટે કોઈ બીજી સ્ટ્રેટેજી વર્ક કરશે. ઓન અ પર્સનલ નોટ હું 100 એટેમ્પ્ટ કરતો હતો. આઈ ડીડ નોટ લીવ અ સિંગલ ક્વેશ્ચન. અને આપને ખ્યાલ છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ દેટ આઈ નો ઓલ ધોઝ 100. તો ઘણા બધા મેં ગપ્પા માર્યા છે, જે ગુજરાતીમાં કહીએ છીએ ગપ્પા માર્યા છે. તો મેં ઘણા બધામાં ગપ્પા માર્યા છે અને મારવા પડશે સો દેટ યુ હેવ અ પોઝિટિવ સ્કોર. આમાં એક પ્રોબેબિલિટીનું હું ઉદાહરણ આપને આપીશ. દાખલા તરીકે 10 પ્રશ્નો છે આપના જે આપને નથી આવતા, પણ આઈ વુડ સે કે અગર આપે તૈયારી સારી રીતે કરી છે તો યુ વુડ હેવ હર્ડ અબાઉટ એટલીસ્ટ 7 ઓફ ધેમ. 3 એવા હશે જે એકદમ જ નવા હશે. જે 7 સાંભળ્યા છે આમાં અરાઉન્ડ 50% એલિમિનેશનની સ્ટેજ ઉપર આપ પહોંચી જશો અને 3 એકદમ જ નવા હશે. તો મારું માનવું છે કે અગર આપ બધામાં 10-10માં ગપ્પા મારશો, ઇવન ઇફ યુ ગેટ અ સ્કોર, ઇવન ઇફ યુ ગેટ 3 કરેક્ટ, 4 કરેક્ટ, યુ વિલ ગેટ અ પોઝિટિવ સ્કોર. અને મારું માનવું છે કે અગર 7 સાંભળ્યા છે 10માંથી તો ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે 4થી તો વધારે સહી આપણે કરેક્ટ થઈ જશે. તો મારા મુજબ આપ જેટલા વધારે આપણો એટેમ્પ્ટ વધારશો આપની પ્રોબેબિલિટી પ્રમાણે આપના પોઝિટિવ સ્કોર પણ વધશે એન્ડ યોર ચાન્સીસ ઓફ સિલેક્શન વિલ ઇન્ક્રીઝ. જી, ખૂબ સરસ સર. સર, આની સાથે આપે મેન્સની તૈયારી સર કેવી રીતે કરી અને સર એની સાથે સાથે તેમાં કેવા પ્રકારનું સર ધ્યાન રાખવું જોઈએ એ પણ જરા કહેશો. જ્યારે મેં મેન્સ આપી હતી દેટ વોઝ જસ્ટ ધ સેકન્ડ મેન્સ ઇન ધ ન્યૂ ફોર્મેટ. 2013માં ફોર્મેટ ચેન્જ થયું હતું. 2014માં મેં મેન્સ આપી હતી. તે વર્ષે જે સક્સેસફુલ થયા હતા ગૌરવ અગ્રવાલ સર, જે ફર્સ્ટ રેન્ક આવ્યા હતા, એમની સ્ટ્રેટેજી મેં અપનાવી હતી. ઇન જીએસ યુ શુડ અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન્સ. બરાબર છે. અને જીએસ માટે કોઈ પણ ક્વેશ્ચન આપને છોડવું નહીં જોઈએ. કારણ કે ઘણી વખતે અમે જોઈએ છીએ કેન્ડિડેટ સાથે જ્યારે વાત થાય છે, અમુક વખતે જ્યારે એક્ઝામથી નીકળીએ છીએ તો લોકો સાથે ચર્ચા થાય છે, ઘણા લોકો 20માંથી અરાઉન્ડ 16 કે 17 પ્રશ્ન કરે છે કે આ 16-17 મેં સારી રીતે કરી દીધા છે, બાકી 3 મેં છોડી દીધા છે. દેટ ઇઝ નોટ અ ગુડ સ્ટ્રેટેજી. કારણ કે આપ અગર જીએસ મેન્સનું ક્વેશ્ચન પેપર જોશો, કોઈ પણ પ્રશ્ન આવું નહીં હશે જેમાં આપને બધી જ વસ્તુ સારી રીતે આવતી હશે. અગર આપને આવે છે તો બાકી લોકોને પણ આવડતી હશે. પેપરનું ફોર્મેટ આ રીતનું છે કે કોઈ વસ્તુ ઇધર એવરી વન વિલ નો ઓર નો વન વિલ નો. જે જીએસ સોસાયટીના પ્રશ્નો છે આ બધાને આવડે છે. બધા લોકો આમાં બધી જ વસ્તુઓ લખી શકે છે. ઇટ ઇઝ પોસિબલ કે તમે અગર આઈડિયા સ્ટ્રક્ચર સારી રીતે કર્યા છે, યુ વિલ હેવ એન એજ ઓવર ધેમ. બટ જે પ્રશ્નો તમને નથી આવડતા, કોઈને પણ નથી આવડતું, તો પેપર ઇઝ ઓલમોસ્ટ સેમ ફોર એવરી વન. આમાં હવે જે લોકો પ્રશ્નપત્ર પૂર્ણ કરી દેશે એ લોકોને ખૂબ એડવાન્ટેજ હશે. હું એક્ઝામ્પલ આનું આપીશ. દાખલા તરીકે 10 માર્કનું ક્વેશ્ચન પેપર છે. હવે આપણે જોઈએ કે જનરલી લોકોના કઈ રેન્જમાં માર્ક્સ આવે છે. જે ટોપર્સ છે 250 માર્ક્સનું પેપર હોય છે. ટોપર જનરલી સ્કોર્સ 100, સારા છે તો 120, વિચ મીન્સ અગર 10 માર્કનું આપણે ક્વેશ્ચન પેપર લઈએ તો ટોપર ઇઝ સ્કોરિંગ અરાઉન્ડ 4 માર્ક્સ ઇન એવરી પેપર. એનું અર્થ છે એવરેજ 4 છે. અમુક મેં 5 સ્કોર કરતા હતા હશે, અમુકમાં 3 પણ સ્કોર કરતા હશે. બટ અર્થ આનું આ નીકળ્યો કે જેમાં ટોપર બેસ્ટ એફર્ટ નાખે છે, શી ઇઝ સ્કોરિંગ અરાઉન્ડ 5 માર્ક્સ. બરાબર છે. અને જે વ્યક્તિ સારું સ્કોર નથી કરતા એ કેટલું સ્કોર કરે છે? 3 માર્ક્સ. તો અગર તમે કોઈ ક્વેશ્ચન ખૂબ સારી રીતે લખી દીધું છે, મે બી યુ વિલ ગેટ 5 ઇન દેટ. અને તમે એવરેજ લખશો તો યુ વિલ ગેટ મે બી 3.5, 4. તો કોઈ પણ પ્રશ્ન અગર તમે 100% એફર્ટથી ખૂબ સારી રીતે લખશો, યુ વિલ ગેટ એન એજ ઓફ ઓનલી 1.5 માર્ક્સ. બટ આ કરતાં અગર તમે 3 પ્રશ્ન છોડી નાખશો, સો યુ લેફ્ટ 30 માર્ક્સ. જેમાં અગર તમે એવરેજ લખી દીધું હોત એન્ડ યુ હેડ સ્કોર્ડ ઓનલી 2.5 ઇન ઓલ ઓફ ધેમ, યુ વુડ હેવ ગેઇન્ડ 7.5 માર્ક્સ. જે 7.5 ખૂબ વધારે, they can matter a lot. કારણ કે 7.5 in 4 questions of question paper of GS is 30 marks, which can be life or death, which can be difference between success or failure. ઠીક છે, લાઈફ એન્ડ ડેથ તો કોઈ વસ્તુ નથી, પણ ઇટ કેન બી ડિફરન્સ બિટવીન સક્સેસ એન્ડ ફેલિયર. તો આ મારું છે રિગાર્ડિંગ અટેમ્પ્ટિંગ. પ્રેપરેશન બાબત આઈ વુડ સે કે અગર આપે જીએસ ક્વોલિફાઈ કર્યું છે, જીએસ પ્રિલિમ્સ, દેન આઈ થિંક યુ આર મોર દેન રેડી ટુ અટેમ્પ્ટ ધીસ વેરી નાઇસલી. આના માટે વિઝનનું એક સપ્લિમેન્ટરી મટીરિયલ આવે છે. આઈ વુડ સજેસ્ટ કે એ અગર તમે ઉપરથી જોઈ લેશો અને આના સાથે ટેસ્ટ અટેમ્પ્ટ કરશો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે ટેસ્ટ કઈ રીતે અટેમ્પ્ટ કરવું છે, પ્રશ્નપત્ર કઈ રીતે પૂરા કરવું છે, તો એના આધારે આઈ થિંક યુ વિલ બી એબલ ટુ સક્સેસફુલી અટેમ્પ્ટ.
ત્યાર પછી સર ઇન્ટરવ્યૂની સર તૈયારી આપે કેવી રીતે કરી હતી અને એ વિષયમાં શું શું ધ્યાન રાખવું જોઈએ સર એ જરા કહેશો. ઇન્ટરવ્યૂની પ્રિપરેશન મારા મુજબ ખૂબ જ આરામથી આપણે કરી શકીએ, કારણ કે જનરલી આપણે મેન્સ લખી દીધું છે, જેમાં ઓલમોસ્ટ 9 પેપર હોય છે. તો આ 9 લખી દીધા છે, તો આપણે જનરલી રિલેક્સ મોડમાં હોઈએ છીએ. ઘણી વખતે જ્યારે આપણે સક્સેસફુલ કેન્ડિડેટ્સ સાથે પણ વાત કરીએ છીએ તો એ લોકો કહેતા હોય છે કે આમાં તો વધારે આપણને કરવાની જરૂર નથી, યુ કેન ચિલ મારવાની જરૂર છે, કારણ કે આટલું ઇન્ટેન્સ એક્ઝામ પ્રોસેસથી આપણે બહાર આવીએ છીએ. તો આ વસ્તુ બરાબર છે, પણ મારું માનવું છે કે આફ્ટર ટેકિંગ અ બ્રેક ઓફ 1 કે 2 અઠવાડિયા વી શુડ અગેન ગેટ બેક ટુ આર સ્ટડીઝ અને ઇન્ટરવ્યૂની પ્રિપરેશન વી શુડ ઇમિડિયેટલી સ્ટાર્ટ. આ બાબત પણ મને ખૂબ સારું ગાઈડન્સ મળ્યું ફ્રોમ ગૌરવ અગ્રવાલ સર્સ બ્લોગ, કારણ કે એમને ખરેખર ઇન્ટરવ્યૂમાં શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ બાબત ખૂબ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. જનરલી જે લોકો અટેમ્પ્ટ કરે છે અને જનરલી જે કેન્ડિડેટ્સ હોય છે એનું અનુભવ આ રીતનું હોય છે કે ઇન્ટરવ્યૂ જે છે એ તો એક રીતનું તુક્કો છે, એ એક મતલબ ગપ્પો છે, જે પણ છે, મતલબ ઇટ ઇઝ બિયોન્ડ આર કંટ્રોલ, કારણ કે ત્યાં શું પૂછશે આપણને ખબર નથી, બરાબર છે. પછી કોઈ અનકમ્ફર્ટેબલ ક્વેશ્ચન પૂછી લે તો શું કરશું, પછી હોઈ શકે કે જે વસ્તુ આપણે બિલકુલ આપણે સાંભળી નથી પણ એ લોકોએ પૂછી લીધી, કરંટ અફેર્સમાં આપની કોઈ વસ્તુ રહી ગઈ અને આ જ વસ્તુ ત્યાં એક્ઝામમાં પૂછી લીધી તો શું હશે. પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ લાઈક દેટ. અગર તમે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યા છે એમના જે મેન્યુસ્ક્રિપ્ટ હોય છે, જે લોકો ઇન્ટરવ્યૂથી આવ્યા બાદ લખે છે, એ વાંચશો તો યુ વિલ રિયલાઇઝ કે around 50 to 75% of the interview is based on your detailed application form. DAF જે આપ ભરો છો એના આધારે આપના પાસેથી જનરલી 50% એટલીસ્ટ 50% ક્વેશ્ચન જે છે આ પૂછવામાં આવે છે. નાઉ યુ શુડ બી વેરી થરો ઇન હાઉ યુ ફિલ યોર ડેફ, તમે કઈ રીતે ડેફ ભરશો અને કઈ રીતે તમે આની તૈયારી કરશો. કારણ કે ઘણી વખતે શું છે, લોકો ડેફ જોયા વગર ભરી દે છે. દાખલા તરીકે ડેફમાં આપની હોબીઝ બાબત પૂછવામાં આવે છે, ઘણા લોકો વધુ વિચારતા નથી અને સીધા લખી નાખે છે કે ક્રિકેટ મારું શોખ છે, પણ દેટ ઇઝ નોટ ઇનફ. કારણ કે ક્રિકેટની હું વાત કરું તો ઘણા વખત ક્રિકેટ એવી વસ્તુ છે જે બધાને આવડે છે, બરાબર. ત્યાં ઇન્ટરવ્યૂ પેનલમાં એક્સપિરિયન્સ્ડ લોકો બેઠા હોય છે. they have devoted 35 years of their service of their life to the service. તો એમના આટલા બધા એક્સપિરિયન્સીસ હોઈ જાય છે, ક્રિકેટ જેવી વસ્તુમાં એમને ખૂબ અતિશય જ્ઞાન હશે એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ આન્સર ઓલ દેટ દે આસ્ક, બરાબર છે. હવે હોઈ શકે કે યુ આર બોર્ન ઇન 1990, એ લોકોએ 1990 પહેલાંથી ક્રિકેટ જોતા હશે તો એ લોકો કપિલ દેવ બાબત કોઈ ફેક્ટ પૂછી લેશે જે તમને કદાચ ખ્યાલ નહીં હશે. સો ડેફ ભરતી વખતે યુ શુડ ફિલ થિંગ્સ જે આપની ખરેખર એડવાન્ટેજ છે, જે આપને ખરેખર લાગે છે કે મેં આમાં ટાઈમ આપ્યું છે અને આઈ હેવ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સબ્જેક્ટ એઝ કમ્પેર્ડ ટુ ઇન્ટરવ્યુઅર્સ. આપની નોલેજ, આપની ગ્રાસ્પ આ વસ્તુમાં આટલી હોવી જોઈએ દેટ યુ નો બેટર દેન ધેમ. એન્ડ અગર નથી દેન યુ શુડ ડેવલપ ઇટ. દાખલા તરીકે હું મારું એક્ઝામ્પલ આપીશ તો ઇન્ટરવ્યૂના ડેફ ભરતી વખતે મેં એક હોબી મારી રાખી હતી, પ્લેઇંગ ઓનલાઈન ટ્રેઝર હન્ટ્સ. આ કોઈને કદાચ ખબર નહીં હશે, બટ જ્યારે મોટા મોટા યુનિવર્સિટીઝના ફેસ્ટ હોય છે, ઓનલાઈન ફેસ્ટ હોય છે, ફેસ્ટિવલ્સ હોય છે, દેન દે હોલ્ડ અ લોટ ઓફ ઓનલાઈન ટ્રેઝર હન્ટ્સ. દાખલા તરીકે હું મારા કોલેજની વાત કરું તો રોન્દેવુ ફેસ્ટ હોય છે IIT દિલ્હીમાં, તો આમાં પણ એક ઓનલાઈન ટ્રેઝર હન્ટ હોય છે જેમાં એ લોકો હિન્ટ્સ આપે છે, હિન્ટ્સના આધારે પ્રશ્ન આન્સર કરવા પડે છે. આ આન્સર આધારે તમે લેવલ આગળ વધતા જાઓ છો અને ઇન ધી એન્ડ યુ વિન અ પ્રાઇઝ. તો આઈ હેડ વન સચ અ કોમ્પિટિશન. તો મેં લખ્યું કે મારો ઇન્ટરેસ્ટ છે અને ખરેખર હું કરતો હતો. ઇનફેક્ટ ડ્યુરિંગ પ્રિપરેશન ઓલ્સો વેન દેર વોઝ વન ફેસ્ટ મેં આના માટે ટાઈમ કાઢ્યું હતું બિકોઝ ઇટ વોઝ અ જેન્યુઇન ઇન્ટરેસ્ટ. તો આ રીતની વસ્તુઓ લખવી જોઈએ. ઇવન ઇફ તમને લાગે કે ખૂબ સિલી છે, પણ એક આવી વસ્તુ છે જે ઇન્ટરેસ્ટિંગ છે, યુ કેન એક્સપ્લેન ટુ ધ ઇન્ટરવ્યુઅર કે હા ભાઈ આ મેં વસ્તુ કરી છે, આનું આ અર્થ છે. ઇનફેક્ટ આવા વસ્તુ લખવાથી એ લોકો પૂછશે કે ભાઈ આ શું છે અને યુ વિલ હેવ અ પોઈન્ટ ટુ સે ઇન યોર ઇન્ટરવ્યૂ ઇન્સ્ટેડ ઓફ સમથિંગ લાઈક ક્રિકેટ જે બધાને આવડે છે, તમારાથી વધારે આવડે છે અને દે આર માસ્ટર્સ એટ ઇટ. બીજી વસ્તુ જે મેં કહી હતી રિગાર્ડિંગ પ્રેપરેશન. જે વસ્તુ એક વખતે લખી દીધી છે, નાવ યુ શુડ પ્રિપેર થરલી અબાઉટ ઇટ. દાખલા તરીકે મેં મારા ઇન્ટરેસ્ટ લખ્યા હતા દેટ આઈ લાઈક ટુ પ્લે ગિટાર એન્ડ આઈ લાઈક ટુ પ્લે તબલા. તો આ મારા બંને જેન્યુઇન ઇન્ટરેસ્ટ હતા. તબલાની મેં શરૂઆતથી નાનકપણથી ક્લાસીસ લીધી છે, ગિટાર પણ હું સતત ડ્યુરિંગ માય કોલેજ યર્સ વગાડતો હતો. તો હવે આઈ હેડ ટુ ડેવલપ માસ્ટરી ઓવર ઇટ, કારણ કે ઇટ ઇઝ વન થિંગ ટુ નો અબાઉટ ગિટાર, ટુ પ્લે ધ ગિટાર, one thing to know how to play the tabla, and another thing
ટુ નો અબાઉટ તબલા ઓર અબાઉટ ગિટાર. બરાબર, ગિટાર વગાડવું તો સિમ્પલ છે ભાઈ, આ નોટ્સ છે, આ નોટ્સ તમે સમજી લો, આ કોર્ડ્સ તમે સમજી લો, યુ વિલ બી એબલ ટુ પ્લે. બટ ઇફ દે આસ્ક યુ કે બીટલ્સના 5 મેમ્બર્સ કોણ હતા અને યુ આર નોટ એબલ ટુ આન્સર, દેન ઇટ ઇઝ એમ્બેરેસિંગ. ઇટ ઇઝ એમ્બેરેસિંગ. બરાબર, તો આપને આ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. યુ વિલ હેવ ટુ thoroughly prepare what you have written, and it is not just about what you do but એના હિસ્ટ્રી, એના જ્યોગ્રાફી. બરાબર છે. હવે મેં તબલા લખ્યું પણ આનું આ અર્થ નથી કે આઈ કેન બી લિમિટેડ ટુ તબલા. આઈ હેવ ટુ ઓલ્સો પ્રિપેર અબાઉટ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, કારણ કે એ લોકો તબલાને એસોસિએટ કરી શકે છે વિથ લેટ્સ સે પંડિત રવિશંકર. પંડિત રવિશંકર તબલાવાદક નથી, મગર ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા છે. તો આઈ શુડ હેવ સમ નોલેજ અબાઉટ એમ. કોણ હતા, ક્યાં ગયા, કઈ રીતે ભારતીય શાસ્ત્રીય સંગીતને એમને પ્રસિદ્ધિ આપી. તો આ બધી વસ્તુનું પણ જ્ઞાન મને હોવું જોઈએ. જી સર. ત્યાર પછી સર ઇન્ટરવ્યૂના સર આપના અનુભવો કહેશો સર? સી, ઇન્ટરવ્યૂ જ્યારે મેં પ્રથમ વખતે જ્યારે મારો ઇન્ટરવ્યૂ હતો તો આઈ વોઝ વેરી નર્વસ. અને બધા સાથે સ્વાભાવિક છે કે પ્રથમ ઇન્ટરવ્યૂમાં બધા લોકો નર્વસ રહેશે. તો જ્યારે મારું નામ આવી ગયું મેન્સમાં તો હું ખુશ હતો, બટ આઈ વોઝ ઓલ્સો વેરી એપ્રિહેન્સિવ કે ભાઈ કઈ રીતે જવું છે, કઈ રીતે ત્યાં બેસવું છે, કઈ રીતે સવાલોનું આન્સર કરવું છે. અને એ લોકો તો જેટલા એક્સપિરિયન્સ હોય છે, દે આર માસ્ટર્સ ઓફ એવરીથિંગ. વી આર માસ્ટર્સ ઓફ નન. વી આર નોટ ઇવન જેક ઓફ ઓલ ટ્રેડ્સ. ઠીક છે. તો આઈ વોઝ વેરી એપ્રિહેન્સિવ કે ભાઈ કરવું શું છે આમાં. બટ ગ્રેજ્યુઅલી એક બુક હતી, હાઉ ટુ પ્રિપેર ફોર સિવિલ સર્વિસીસ બાય મધુકર ભગત, અગર મને યાદ છે સારી રીતે તો એમના બુકથી મને ખાસી બધી વસ્તુઓનું જાણ આવ્યું. હવે એક ઇન્સિડન્ટમાં મારું પોતાનું કહીશ તો જ્યારે પણ આઈ એમ વેરી જનરલ, આઈ એમ વેરી સિરિયસ જનરલી જ્યારે હું વાત કરું છું. તો ઘણી લોકોને લાગે છે કે આટલા સિરિયસ કેમ છો. તો મારું જે બીજું ઇન્ટરવ્યૂ હતું યુપીએસસીવાળું, એમાં મારું દિવાન સાહેબનું બોર્ડ હતું. હવે દિવાન સાહેબ જે છે એમનું નામ છે DK દિવાન. તો એ જનરલી ખૂબ સ્ટ્રિક્ટ બોર્ડ માનવામાં આવે છે અને લોકો જનરલી DK દિવાન જે છે એમના નામથી ખૂબ ગભરાવે છે. તો હું જ્યારે અંદર ગયો તો આઈ વોઝ અ બિટ એપ્રિહેન્સિવ કે દિવાન સાહેબનું બોર્ડ છે, કારણ કે અંદર જતાં પહેલાં ખબર પડી જાય છે કે કોનું બોર્ડ છે. તો એમને મને પૂછ્યું કે મારું ઇન્ટરવ્યૂ ચાલ્યું નોર્મલ, અમુક પ્રશ્નો મને આવતા હતા, અમુક પ્રશ્નો આવતા નહોતા. પછી જ્યારે ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ ગયું ત્યારે જે જનરલ સેન્ટેન્સ બધા લોકો બોલે છે એમને પણ કીધું કે નાવ યોર ઇન્ટરવ્યૂ ઇઝ ઓવર, યુ મે લીવ. મેં કીધું ઠીક છે સર, થેન્ક યુ સર. પછી એમને મને પૂછ્યું કે હવે નાવ ધેટ યુ આર ગોઈંગ, કેન યુ ટેલ અસ કે આર યુ ઓલવેઝ ધસ એંગ્રી ઓર આર યુ ટ્રાઇંગ ટુ મેક અસ એંગ્રી સો દેટ વી ગિવ યુ મોર માર્ક્સ. મેં કીધું નહીં સાહેબ, આવું કોઈ નથી. મારું જનરલ શું કહેવાય, વાત કરતી વખતે મારું જનરલી જે હાવભાવ છે આ રીતના જ હોય છે, પણ ઇટ શુડ નોટ બી ટેકન દેટ વેઝ. કારણ કે જનરલી આઈ ટ્રાય ટુ આન્સર એવરીથિંગ વેરી સિરિયસલી, વેરી સિન્સિયરલી, પણ અમુક પીપલ જે છે ગલત રીતે ઇન્ટરપ્રેટ કરે છે. દેટ ઇઝ અ કોમન ઇશ્યુ ઇન ઇન્ટરવ્યૂ. કારણ કે એ તો શરૂઆતથી છે, આપણા નાનકપણનું છે, તો આપ ચેન્જ તો નહીં કરી શકો છો. બટ યુ શુડ ઓલવેઝ ટ્રાય ટુ સ્માઇલ. મને પણ જ્યારે હું મોક ઇન્ટરવ્યૂઝમાં જતો હતો, ઇટ વોઝ સજેસ્ટેડ ટુ મી દેટ આઈ શુડ ઓલવેઝ સ્માઇલ. અને અગર હું આ ઇન્ટરવ્યૂમાં નથી કરતો દેન યુ શુડ સજેસ્ટ દેટ આઈ શુડ ડુ ઇટ. જી, ખૂબ સરસ સર. સમજી જશે સર દર્શક મિત્રો. થિંક સો. જી સર. ત્યાર પછી સર સમદી સેવામાં કેડર માટેના બહુ બધા પ્રશ્નો રહેતા હોય છે. કઈ કેડર સિલેક્ટ કરવી, કઈ મળી કદાચ, તો એ વિષયમાં સર શું કહેશો? હા, સો ઓલ ઇન્ડિયા સર્વિસમાં આ પ્રશ્ન તો રહે જ છે. IAS છે, IPS છે, ફોરેસ્ટ સર્વિસ છે, આ બધી સર્વિસીસમાં આપને જે કાર્ડર મળે છે, ઇટ ઇઝ પોસિબલ દેટ ઇટ ઇઝ સમથિંગ એલ્સ ફ્રોમ યોર હોમ કાર્ડર. હોમ કાર્ડર મળવાનું જે છે આ ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે. આની આ પ્રક્રિયા અગર વાંચશો તો દે આર ગવર્ન બાય DOPT ઓર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, અને એમના જે પણ અલગ અલગ સમયના પરિપત્રો છે એના આધારે આપને કાર્ડર લોટ કરવામાં આવે છે. તો આમાં ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોસેસ, કારણ કે ઇનસાઇડર્સ આઉટસાઇડર્સનું એક રેશિયો મેન્ટેન હોય છે. દેન ઇનસાઇડર્સ અને આઉટસાઇડર્સમાં દરેક કેટેગરીનું રિઝર્વેશન ફિક્સ હોય છે, જેના માટે એક રોસ્ટર સિસ્ટમ હોય છે. મતલબ ઇટ ઇઝ લાઇક અ રોસ્ટર જે દર વર્ષે રન કરે છે, અને કોઈ વર્ષે કોઈ કેટેગરીની સીટ આવે છે, કોઈ વર્ષે કોઈ કેટેગરીની સીટ આવે છે. હું મારું પોતાનું એક્સપિરિયન્સ બતાવીશ તો હું 2 વર્ષે IPSમાં હતો. IPSમાં બંને વર્ષમાં મને આઈ વોઝ ફર્સ્ટ ફ્રોમ માય કેટેગરી. જનરલ કેટેગરીમાં હું પ્રથમ હતો અને મારા સ્ટેટથી, મગર મને નથી મળ્યો કારણ કે સીટ જ નથી. સો ઇટ ઇઝ પોસિબલ દેટ યુ પુટ ઇન યોર બેસ્ટ એફર્ટ્સ, તમને સારી રેન્ક પણ આવી જાય, પણ તમને કદાચ હોમ કાર્ડર ન મળે, આ સંભવ છે. નોટ બિકોઝ યુ હેવ નોટ પરફોર્મ વેલ, બટ કારણ કે સીટ છે જ નહીં. હવે આ બાબતે શું કરવાનું છે? એનાથી ગભરાવવાની જરૂર છે?
તો આમાં મારો જવાબ છે કે ગભરાવાની જરૂર નથી. ઘણા લોકો તો પ્રેપરેશન સ્ટેજ ઉપર શું કહેવાય આ થઈ જાય છે કે નહીં ભાઈ આમાં તો મને શું કહેવાય મધ્યપ્રદેશથી બહાર જવું પડશે કે ગુજરાતથી બહાર જવું પડશે તો હું એક્ઝામ નહીં આપીશ. આવું નથી. આ તો ખૂબ લેટરની સ્ટેજ છે. પહેલાં તમને સર્વિસ મળવી જોઈએ, તમને ઓલ ઇન્ડિયા સર્વિસ મળવી જોઈએ, ઓલ ઇન્ડિયા સર્વિસ પછી કાડરની પ્રશ્ન આવશે. તો ઇટ ઇઝ અ ખૂબ પછીની વાત છે. હોઈ શકે છે કે તમને ઓલ ઇન્ડિયા સર્વિસ ના મળે, સેન્ટ્રલ સિવિલ સર્વિસ મળે જેમાં કાડરનો પ્રશ્ન નથી. તો ઇટ ડિપેન્ડ્સ ઓન એવરીથિંગ. ઇટ ડિપેન્ડ્સ ઓન લોટ ઓફ ફેક્ટર્સ. તમને હોમ કાર્ડર મળશે, ઇટ ઇઝ અ મેટર ઓફ લક. અને ખૂબ ઓછા લોકોને હોમ કાર્ડર મળે છે. બટ શુડ યુ બી સ્કેર્ડ ઓફ ઇટ? શુડ યુ બી અફ્રેડ ઓફ ઇટ? આના કારણે એક્ઝામ નથી દેવું, આ રીતનું મેન્ટાલિટી આપણી હોવી જોઈએ કે નહીં? તો આ બિલકુલ નથી. કારણ કે કોઈ પણ ઓલ ઇન્ડિયા સર્વિસનું કેરેક્ટર જ આવું છે કે તમે કોઈ બીજા રાજ્યમાંથી હોઈ શકો છો, પણ તમે કોઈ નવા રાજ્યમાં જશો, ત્યાંની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના લોકો સાથે તમે શીખશો, એમના સાથે તમે શું કહેવાય એમના સાથે ઘુલ મિલીને તમે ત્યાંના એક લોકલ જેવા બનવાનો પ્રયત્ન કરશો, જે વસ્તુને લોકો પણ અપ્રિશિએટ કરશે. અને તમારું પર્સનલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પણ આ એક ખૂબ સારી વસ્તુ છે કે તમે એક નવી લેંગ્વેજ શીખી, નવીન કલ્ચર તમે શીખ્યું, ભોજન નવું. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સાઇટિંગ વસ્તુ. હું મારી પોતાની વાત કરું તો ગુજરાત મારા માટે એકદમ જ નવીન છે. હું ગુજરાતમાં કદી જ આવ્યો નથી, પણ હજી સુધી મારું જે એક્સપિરિયન્સ રહ્યું છે દેટ ઇઝ મોર દેન એક્સેલન્ટ. કારણ કે અહીંયાના લોકોએ જેટલું પ્રેમ મને આપ્યું છે, મને આશા છે કે એ જ રીતે ભારત આ જ રીતનું દેશ છે. તમે કોઈ બીજા સ્ટેટમાં જશો તો ત્યાંના લોકો પણ આટલું જ પ્યાર આપશે, પ્રેમ આપશે, પ્રોવાઇડેડ યુ પુટ ઇન યોર એફર્ટ્સ. તમને 100% આપવું પડશે. અગર તમે કોઈ કશું કામ જ નહીં કરશો, ત્યાંની લેંગ્વેજ શીખવાનો પ્રયત્ન જ નહીં કરશો, ત્યાંના લોકો સાથે જોડાશો નહીં, દેન પીપલ વિલ નોટ અપ્રિશિએટ યુ. યુ વિલ ફીલ નેગ્લેક્ટેડ, યુ વિલ ફીલ ઇગ્નોર્ડ. તમને સારું નહીં લાગશે. બટ ઇફ યુ ટ્રાય ટુ પુટ ઇન યોર બેસ્ટ ટુ બી વન વિથ ધ પીપલ, દેન આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી ગુડ સર્વિસ. અને એનાથી સારું કોઈ જોબ નથી ઇન્ડિયામાં. આ હું અશ્યોર કરવા માગું છું. જી, ખૂબ સરસ સર. ત્યાર પછી સર આપના પરિણામ પર પ્રકાશ પાડી અને ટ્રેનિંગ વિશેની સર થોડી વાત કરશો. આપના એ અનુભવો એ પણ કહેશો સર. બિલકુલ. તો જે રીતે મેં હાલ જ કીધું કે મારું 2 વર્ષ આઈપીએસમાં ચયન થયું હતું. તો 2014ની એક્ઝામથી મારું આઈપીએસમાં ચયન થયું અને મને ત્રિપુરા કાડર મળ્યું. પછી મેં મારી રેન્ક ઇમ્પ્રૂવ કરી નેક્સ્ટ યર અને મારું અગેન આઈપીએસમાં સિલેક્શન થયું. પણ આ વખતે મને ઉત્તર પ્રદેશ કાડર મળ્યું હતું. અને પછી ત્યારબાદ મેં ત્રીજી અટેમ્પ્ટ જે મારી હતી એમાં મને આઈએએસ મળ્યું અને મને ગુજરાત કાડર મળ્યું. તો આઈપીએસમાં મેં ઓલમોસ્ટ 10 મહિનાની ટ્રેનિંગ કરી છે. અને એના કરતાં કોઈ ટ્રેનિંગ મુશ્કેલ નથી. ઇટ્સ અ વેરી વેરી ટફ ટ્રેનિંગ, ઇટ્સ અ વેરી ઇન્ટેન્સિવ ટ્રેનિંગ, બટ ઇટ રિયલી મેક્સ યુ એન ઓફિસર. એ તમને એક ઓફિસર ખરેખર બનાવી દે છે કે હાયરાર્કી શું હોય છે, ડિસિપ્લિન શું હોય છે. કારણ કે ત્યાં સવારે અમને 5:15 વાગે રિપોર્ટ કરવાનું થતું હતું. 5:15 રિપોર્ટ કરવાનું છે તો યુ હેવ ટુ વેર યુ યુનિફોર્મ, યુ હેવ ટુ ત્યાં થોડું જવામાં પણ વાર લાગતું હતું. તો તમને 4:45 વાગે લેટેસ્ટ શું કહેવાય જાગવું પડશે. આના પછી આખા દિવસ દેર ઇઝ અ સિરીઝ ઓફ એક્ટિવિટીઝ જેમાં એ લોકો તમને ખૂબ ઇન્ટેન્સિવલી ઇન્વોલ્વ કરે છે અને યુ આર ફ્રી ઓનલી બાય 6:30, 7:30. અમુક વખતે ઇફ યુ આર નોટ ફોર્ચ્યુનેટ તો તે દિવસે ફોર્મલ ડિનર પણ હશે, જે દિવસે તમને પ્રોપર ડ્રેસ પહેરીને ત્યાં ફોર્મલ યુનિફોર્મ પહેરીને મેસમાં જવું પડશે અને ત્યાં પ્રોપર કાંટાછુરી સાથે ખાવું પડશે. બટ દેટ ઇઝ ઓલ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ ડેવલપ્સ કેરેક્ટર, ઇટ ડેવલપ્સ ડિસિપ્લિન. અને ફિઝિકલ ફિટનેસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એસ્પેશલી ઇન આઈપીએસ. તો ત્યાં આપણને બધી જ વસ્તુ શીખવાડવામાં આવે છે. દાખલા તરીકે હાઉ ટુ સલ્યુટ પ્રોપરલી. તો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ લર્ન ફોર એની આઈપીએસ ઓફિસર. અને કઈ રીતે સારી રીતે કરવું, કઈ રીતે ઊભો રહેવું. હવે હાઉ શુડ યોર બોડી પોસ્ચર બી. તમે અગર આ રીતે ઊભો થઈ જશો તો આનું કોઈ મતલબ નથી. તો એવરીથિંગ ઇઝ ટોટ ધેર. ઇટ ઇઝ વેરી ટફ, ઇટ ઇઝ વેરી સ્ટ્રિક્ટ. ડિસિપ્લિન માટે અગર કોઈ પણ ભૂલ હોય તો આમાં પનિશમેન્ટ પણ મળતી હતી. ઘણા લોકોને લાગે છે કે ભાઈ મેં તો એક્ઝામ ક્લિયર કરી, આટલા વર્ષ વાંચ્યું અને હવે અહીંયા આવીને મને પનિશમેન્ટ મળે છે. બટ દેટ ઇઝ ઓલ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ અ ગુડ ઓફિસર. અલ્ટિમેટલી યુ વિલ બી કમાન્ડિંગ પીપલ. તમે લોકોને આદેશ આપશો. ઇફ યોર ઓન ડિસિપ્લિન, ઇફ યોર ઓન કન્ડક્ટ ઇઝ નોટ પ્રોપર, દેન તમે લોકોને કઈ રીતે ગાઈડ કરશો. તો આ તો હતો રિગાર્ડિંગ આઈપીએસ. રિગાર્ડિંગ આઈએએસ મારી ટ્રેનિંગ વોઝ વેરી વેરી એન્જોયેબલ. અને જે મેં જણાવ્યું આઈપીએસ પછી આઈએએસની ટ્રેનિંગ વોઝ વેરી ઇઝી ફોર અસ. મતલબ આમાં કોઈ ડિફિકલ્ટી અમને હતી જ નહીં. ઇટ વોઝ અ વેરી એન્જોયેબલ એક્સપિરિયન્સ, ઇટ વોઝ અ વેરી ફન એક્સપિરિયન્સ. મતલબ મારા એફસી એટલે ફાઉન્ડેશન કોર્સ હોય છે, એમાં
we had trek, we had village visit, lots of local visits to villages around મસૂરી. અને મસૂરીમાં જે એટમોસ્ફિયર છે ઇટ ઇઝ એકચ્યુઅલી હેવન ઓન અર્થ. અને ત્યાં આપ જાઓ છો તો ત્યાં એવું લાગે છે કે અમે ક્લાઉડ્સથી ઉપર આવી ગયા. ખરેખર એવી ફિલિંગ આવે છે અને ખરેખર ત્યાં માહોલ પણ આવું છે દેટ યુ આર અબવ ધ ક્લાઉડ્સ. બટ અલ્ટિમેટલી અગેન ત્યાં જે રીતે આઈઆઈટીનું બતાવ્યું હતું કે ત્યાં આપણને લાગે છે કે હા ભાઈ મેં એક્ઝામ ક્લિયર કરી દીધી, પણ ત્યાં જ્યારે આપ મળો છો similar people 250 જે who have cleared the exam, you realize કે you are one among many. મતલબ તમારું જે અચીવમેન્ટ છે ઇટ ઇઝ નોટ સમથિંગ હ્યુજ, યુ લર્ન હ્યુમિલિટી. અને ત્યાં જે ફ્રેન્ડશિપ ડેવલપ હોય છે દે લાસ્ટ ફોર અ લાઈફ ટાઈમ. અને અમારા જે ટ્રેકમાં મિત્રો બન્યા હતા, જે વિલેજ વિઝિટમાં અમારા સાથે લોકો હતા, એમના સાથે આજે પણ મિત્રતા છે. અને આજે અમે ભારતના અલગ અલગ ભાગોમાં છીએ. દાખલા તરીકે હું મારા ટ્રેક ગ્રુપની વાત કરીશ તો એક જે મારી મિત્ર છે એ તમિલનાડુ કાડરમાં છે, એક ઉત્તર પ્રદેશ કાડરમાં છે, એક રાજસ્થાન કાડરમાં છે, એક મધ્યપ્રદેશમાં છે, હું ગુજરાતમાં છું. તો ભારતના અલગ અલગ ભાગોમાં છે. મગર છતાં આજે જ્યારે અમે કોલ ઉપર વાત કરીએ છીએ તો અમે બધાને આ ટ્રેકની યાદ આવે છે કે અમે કઈ રીતે બધા ભેગા થયા હતા. તો અલ્ટિમેટલી આનું પણ એક પર્પઝ છે. ઇટ ડેવલપ્સ ટીમ સ્પિરિટ, ઇટ ડેવલપ્સ બોન્ડિંગ, એક બેચ પ્રત્યે આપની ભાવના ડેવલપ હોય છે. આ બધી જ વસ્તુઓ આઈ થિંક કોઈ પણ સર્વિસમાં ખૂબ જરૂરી છે. એના સાથે ઓબ્વિયસલી ખૂબ અમને વાંચવું પણ પડ્યું. આઈપીસી સીઆરપીસીના લેસન્સ થયા, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના લેસન્સ થયા, લોના લેસન્સ થયા. તો આ બધા ઓબ્વિયસલી થયા અને એડમિનિસ્ટ્રેશન બાબત અમે ખાસું બધું શીખ્યું. પણ દોઝ લેસન જે ફનના મોમેન્ટ્સ હતા આઈ થિંક દે સ્ટે વિથ યુ ફોર લાઈફ. જી ખૂબ સરસ સર. સર આ સાથે મસૂરીની જે ટ્રેનિંગ હતી સર, ત્યાંની કોઈ યાદગાર પળો હોય સર, કોઈ વિશેષ તો જરા કહેશો. હા, તો આ બાબત હું કહીશ કે અમારું જે ગ્રુપ હતું એ અમારા 5 લોકોનું ગ્રુપ હતું. અને અમે જનરલી બધી જ એક્ટિવિટીઓ સાથ કરતા હતા. ટ્રેકમાં પણ અમારું ગ્રુપ સાથે હતું. ફિઝિકલ જ્યારે મોર્નિંગ પીટી વગેરે થતી હતી ત્યારે અમે સાથે રહેતા હતા. તો ત્યાં અમારા જે 2 મિત્રો હતા એમના વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી ખાસી. તો અમે બધા જે છે થોડો વાત કરતા હતા કે કેટલી ઘનિષ્ઠ મિત્રતા છે. અને અમે ઘણી વખતે એમના શું કહેવાય એમના ઉપર છીટાકશી કરતા હતા, મજાક એમના ઉડાવતા હતા. અને આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ ઓલ ઓફ યુ કે હવે 20 દિવસ પછી એમની મેરેજ છે. એ બંને જે છે હવે લગ્ન કરી રહ્યા છીએ. તો આ રીતનો ઇન્સિડન્ટ્સ થતા રહે છે. જી સર. ત્યાર પછી સર પ્રથમ પોસ્ટિંગ આપનું પાટણમાં સર. તો સર પાટણ વિશેના કે અહીંયા આવ્યા પછીના આપના અનુભવો જરાક દર્શક મિત્રોને કહેશો. બિલકુલ. તો એક હિસ્ટોરિકલ સિટીથી હું આવ્યો જે હતો ભોપાલ, અને પછી હું આવી ગયો ટુ પાટણ વિચ ઇઝ અનધર વેરી હિસ્ટોરિકલ સિટી જે ગુજરાતની રાજધાની પણ રહી ચૂકી છે. અહીંયા જે પ્યાર મને જે પ્રેમ મળ્યો લોકો પાસેથી આ ખરેખર અભૂતપૂર્વ છે. જેટલું મને સહકાર મળ્યો, જે પણ પ્રયત્ન અમે કર્યા લોકો સુધી પહોંચવા માટેના, એમાં જે લોકોનું જે રીતનું સહયોગ મળ્યું એ જનરલી લોકોને મળતો નથી. પાટણમાં ઘણી બધી વસ્તુઓ અમે કરવાની પ્રયત્ન કરી, વેધર ઇટ વોઝ નગરપાલિકાના સાથે ઢોરનું ઝુંબેશ હોય, યા માસ્કના દંડની કામગીરી હોય, યા આપને કદાચ યાદ હશે જ્યારે લોકડાઉન હતું તો લોકડાઉનનું અમલીકરણમાં પણ અમે પ્રયત્ન કર્યા. અર્બન વિસ્તારનો છે, રૂરલ વિસ્તારમાં પણ અમે ઘણી બધી કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો. વેધર ઇટ ઇઝ ટુકડા કમી, મતલબ જે લોકોની જમીનમાં ટુકડા પડી ગયા છે એ ટુકડા કમી કરવાનો પ્રયાસ. રેવન્યુ કેસીસ અમારા હોય છે, જે જમીનના કેસો અમારી ઓફિસમાં ચાલે છે, એમાં પણ કઈ રીતે સત્વરે અમે નિકાલ કરી શકીએ. અને જે પણ ગવર્મેન્ટ પ્રોસેસીસ છે એમને કઈ રીતે સ્ટ્રીમલાઇન કરી શકીએ જેનાથી લોકોને લાભ પહોંચવામાં વાર ના થાય. એમાં અમારી ગવર્મેન્ટ પ્રોસેસીસમાં પ્રોબ્લેમ આ જ છે કે ડિસ્ક્રિશન વધારે છે. મતલબ એક વ્યક્તિ પાસે નિર્ણય લેવાની સત્તા છે. હવે આ વ્યક્તિ કઈ રીતે નિર્ણય લે છે એના ઉપર ખાસું ડિપેન્ડ કરે છે. અમે અમલીકરણ અધિકારી છીએ. અલ્ટિમેટલી અમે પોલિસી નથી બનાવતા. દાખલા તરીકે હું નાનું ઉદાહરણ આપીશ કે માસ્કનો દંડ છે. આ દંડ અમે નહીં નક્કી કરી શકતા કેટલું હશે, 200 હશે, 500 હશે, 1000 રૂપિયા હશે કે દંડ હશે જ નહીં, આ અમે નહીં નક્કી કરી શકતા. તો આ સીમાઓના અંદર અમને કામ કરવું પડે છે. બટ એમાં પણ એક અધિકારી અને બીજા અધિકારી વચ્ચે ખાસું ડિફરન્સ હશે. ઘણા લોકો વિચારશે કે દંડનું કોઈ મતલબ જ નથી અને કોઈ અમલ કરશે જ નહીં. ઘણા અધિકારીઓ હોઈ શકે કે એ લિમિટેશન્સના અંદર રહીને પ્રયત્ન કરશે કે ભાઈ કઈ રીતે આપણે આનું પ્રોપર અમલીકરણ કરીએ. તો પાટણમાં જ્યાં જ્યાં પણ અમે પ્રયાસ કર્યો આ કરવાનો, મને ખૂબ સપોર્ટ લોકોનું મળ્યું. અને જનરલી સિવિલ સોસાયટીના જે લોકો છે, પાટણમાં ખાસું ડેવલપ્ડ સિવિલ સોસાયટી છે. લોકડાઉનમાં આ બધાને યાદ હશે જ્યારે પ્રથમ લોકડાઉન આવ્યું હતું તો અમે લોકો થોડા એપ્રિહેન્સિવ હતા કે કાલથી જ એકદમ બધી જ લારીઓ બંધ થઈ ગઈ,
શાકભાજીવાળા પણ નહીં આવી શકતા. તો પહેલાં અમે વિચારતા હતા કે આ લોકોનું શું થશે, એમને જમવાનું પણ પ્રોબ્લેમ આવે એવી સંભવ છે. ત્યારે શહેરના તમામ જે NGOs છે, સિવિલ સોસાયટીના લોકો છે, બધા જ લોકો સાથ આવી ગયા. બધા લોકોએ ખાસું સપોર્ટ પ્રોવાઈડ કર્યું. એડમિનિસ્ટ્રેશનના સાથે રહ્યા. અમે પુરવઠા પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાંથી પેરેલલી એક આ ચેનલ પણ ઊભો થઈ ગયું, જેમને શું કહેવાય, ફૂડથી લઈને બધી જ વસ્તુઓમાં એડમિનિસ્ટ્રેશને, જિલ્લા વહીવટીતંત્રને પૂરો સહયોગ આપ્યો. તો આઈ થિંક આ યુનિક છે ટુ પાટણ, ટુ ગુજરાત. અને હું સૌભાગ્યશાળી માનું છું પોતાને કે મને આવી જગ્યામાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યાર પછી સર, પ્રાંત ઓફિસર તરીકે સર, અત્યાર સુધીનો સર આપના જીવનનો કોઈ સંઘર્ષમય સમય રહ્યો હોય એના વિશેની વાત કરશો. એકચ્યુઅલી પ્રાંત ઓફિસરનો જે જોબ છે આ ફિલ્ડ સાથે જોડાયેલો જોબ છે. જનરલી કલેક્ટરની પોસ્ટ છે કે જિલ્લા વિકાસ અધિકારીની પોસ્ટ છે, આમાં ફિલ્ડ કનેક્ટ આટલું નથી. અલ્ટિમેટલી આપ કોઈ વ્યક્તિને ડાયરેક્ટ કરો છો કે તમે આ વસ્તુ કરી દો. પ્રાંત અધિકારીના લેવલ ઉપર યુ હેવ દેટ ફ્રીડમ. આપના પાસે આ સ્વતંત્રતા છે કે આપ પોતે ફિલ્ડ ઉપર જઈને વસ્તુઓ જોઈ શકો છો અને ઓબ્વિયસલી આપ બીજા લોકોને પણ ગાઈડ કરી શકો છો કે આ વસ્તુ કઈ રીતે કરવી છે. તો મને સૌથી વધારે જે આનંદ આવ્યો ફિલ્ડમાં જઈને વસ્તુઓ જોવામાં. જ્યારે ઇનિશિયલી હું આવ્યો હતો તો મેં ખાસી બધી નાઇટ વિઝિટ્સ કરી હતી અને નાઇટ વિઝિટ્સમાં ગામે ગામે જઈને અમે પ્રયત્ન કર્યો હતો લોકોની સમસ્યાઓ સમજવા માટેનો. દાખલા તરીકે કોઈની વિધવા સહાય છે, વિધવા સહાયમાં પ્રશ્ન આવ્યો છે કે કોઈ જગ્યાએ અટકાયેલી છે, તો અમે પ્રયત્ન કર્યો કે ભાઈ એમને વિધવા સહાય મળી જાય. આ જ રીતે જમીનમાં અગર કોઈની જમીન નવી શરતની છે અને હવે જૂની શરતની કરવા માંગે છે, ફોર વોટ એવર રીઝન વેચાણ કરવા માંગે છે કે જે પણ કરવા માંગે છે, તો એના માટે પણ કઈ રીતે સ્ફૂર્તિ લઈને એમની જમીનમાં ટ્રાન્ઝેક્શન સારી રીતે થઈ જાય, આ વસ્તુ પહેલાં તો અધિકારી સુધી પહોંચવી જોઈએ, જે મને લાગે છે રિલેટિવલી સિનિયર લેવલ ઉપર નહીં પહોંચતી. પણ એઝ પ્રાંત અધિકારી બિંગ ધ ક્લોઝનેસ ટુ ફિલ્ડ, મેં પ્રયત્ન કર્યો કે આપણે જઈને લોકો પાસેથી પૂછીએ જે સમસ્યાઓ આપણા કાર્યક્ષેત્રની છે. તો આ એક ખરેખર આનંદનું રહ્યું. અને નાઇટ વિઝિટ્સ અમારી બંધ થઈ ઓનલી બિકોઝ ઓફ કોરોના, અધરવાઇઝ હજી પણ અમારી નાઇટ વિઝિટ્સ ચાલુ હોત. બીજું હતું નગરપાલિકા. તો નગરપાલિકા અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું અને એમના ઉપર અમારું સુપરવિઝન કે કંટ્રોલ પણ નથી. છતાં નગરપાલિકા સિન્સ લોકો સાથે જોડાયેલી છે અને લોકોના જીવનને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે, તો જ્યાં અમને લાગે છે કે ખરેખર ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કોઈ વસ્તુ એકદમ જ પ્રોપર નથી થતી, ત્યાં અમે ઇન્વોલ્વ થઈએ છીએ. નગરપાલિકાની ડે ટુ ડે ફંક્શનિંગમાં અમે ઇન્વોલ્વ થવા નથી માંગતા. ઘણી બધી વસ્તુઓ ડે ટુ ડે હોય છે, પણ જ્યાં વસ્તુ શું કહે, જે પાણી હોય છે આપણું સર ઉપર જતું રહે છે, આ રીતનું ત્યાં અમે, દાખલા તરીકે ઢોરની સમસ્યા છે, તો ગઈ વર્ષે 133ની કામગીરી અમે નગરપાલિકા વિરુદ્ધ કરી હતી અને પછી ઢોરોની સમસ્યા અમે હલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈ વર્ષે સક્સેસ મળી હતી. આ વર્ષે હવે એવું લાગે છે કે ફરી આવી પરિસ્થિતિ આવે છે, તો વી વિલ સી વોટ વી નીડ ટુ ડુ. સિમિલરલી નગરપાલિકા સાથે માસ્કના દંડની કામગીરી અમે કરી, તો આમાં પણ ખરેખર આનંદ આવ્યું. તો આ હતી રૂરલ કામગીરી, આ હતી અમારી જે નગરપાલિકાની છે. અને ત્રીજી કામગીરી જે રેવન્યુની કોર કામગીરી અમારી હોય છે, જે કોર્ટના કેસો હોય છે. તો કોર્ટના કેસોમાં આપ બધાએ હિન્દી સિરિયલ મૂવી જોઈ હશે, તો આપને ખબર હશે કે કોર્ટમાં આપણે વિચારીએ છીએ કે શું કહેવાય, તારીખ પર તારીખ જે છે આ ચાલતું રહે છે. તો અમે કોર્ટમાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે ઝડપથી કઈ રીતે આપણે નિર્ણય નિકાલ કરીએ. તો મુદત જનરલી અમે ઓછું કરવાનો પ્રયત્ન કર્યો કે 1 કે 2 મુદતમાં નિકાલ થઈ જાય, મુદતનું સમય પહેલાંથી જાણ થઈ જાય. ઘણી વખતે શું છે, લોકો આવી જાય છે પણ એમને ખબર પડે છે કે આજે મુદત નથી, કાલે છે, તો પછી એમને સમસ્યાઓ ઊભી હોય છે. તો અમે પછી ઘણી વખતે શું છે કે હુકમ લખતા વાર થાય છે, ઠરાવ પર આપણે લઈ લીધું પણ હુકમ લખતા લોકોના પહોંચતા સુધી વાર લાગે છે, તો અમે એક દિવસ જ નક્કી કરી દીધું કે ભાઈ તમારું ઠરાવ ઉપર અમે લઈ લીધું છે, આ તારીખે લિખિતમાં હુકમ તમને મળી જશે. તો એનાથી આ પ્રોસેસ પણ અમે સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આના સાથે એક કેસ મેનેજમેન્ટ સિસ્ટમ અમે ડેવલપ કર્યું છે કે ભાઈ દરેક કેસનું આ તારીખે મુદત છે, આ તારીખે ઠરાવ પર લીધું, આ તારીખે અમે પ્રોવાઈડ કરશું. આ રીતનું એક મેનેજમેન્ટ અમે અમારા લેવલથી ડેવલપ કર્યું છે. તો આ બધી ગવર્મેન્ટ પ્રોસેસીસ છે. જે લોકો હાલ સેવામાં આવવા માંગે છે, આપ લોકોનું હોઈ શકે કે ગવર્મેન્ટ પ્રત્યે નેગેટિવ એક્સપિરિયન્સ જૂના વખતમાં થયું હશે, તો આપને હું જણાવવા માગું છું કે આવું નથી કે પ્રયત્ન નથી થતું. ઘણી વખતે પ્રયત્ન થાય છે પણ આના લાભ આપના સુધી નથી પહોંચી શકતું. બટ દેટ ઇઝ ધી ઓપોર્ચ્યુનિટી ફોર યુ. કારણ કે અગર બધી વસ્તુ પરફેક્ટ છે તો તમારી જરૂર ક્યાં છે? તમારી યુ શુડ કમ ટુ સર્વિસ સો દેટ જે વસ્તુ કામ નથી કરતી
ત્યાં તમે પ્રોવાઈડ કરી શકશો. ઓબ્વિયસલી એવરીથિંગ કેનોટ ગેટ પરફેક્ટ, અને તમે તમારું કાર્યકાલ 1 કે 2 વર્ષનું હશે, તમે બધી જ વસ્તુઓ નહીં સુધારી શકશો, પણ એટલીસ્ટ તમારા લેવલની જે વસ્તુઓ છે જેમાં તમારું પબ્લિક સાથે ઇન્ટરફેસ છે ત્યાં આઈ થિંક ધ સર્વિસ ઓફર્સ એક્સેલન્ટ ઓપોર્ચ્યુનિટી. મતલબ કોઈ પણ વ્યક્તિ જે આવે છે સર્વિસમાં એ આવશે તો યુ વિલ રિયલી એન્જોય હાઉ મચ ફ્રીડમ, હાઉ મચ ઓપોર્ચ્યુનિટી યુ હેવ ટુ મેક થિંગ્સ બેટર. હા, એટ ધ સેમ ટાઈમ અગર તમે આ રીતના અધિકારી છો કે ભાઈ અમે થઈ ગયું અમારું 9 થી 5નું થઈ ગયું, હવે અમે જઈએ છીએ ઘરે અને પછી કશું જ કરવાનું નથી, નાઇટ વિઝિટ નથી કરવાનું, ફિલ્ડ વિઝિટ નથી કરવાનું, કારણ કે ક્યાં લખ્યું છે કરવાની છે, નથી લખ્યું કોઈ જગ્યા ભાઈ. તો અગર આપ આ ટાઈપના અધિકારી છો દેન યુ વિલ ફાઇન્ડ ઇટ વેરી બોરિંગ કે ભાઈ આ તો રેગ્યુલર કામ છે. પણ જ્યાં તમે ઇન્ટરેસ્ટ લઈને, રસ લઈને વસ્તુ સુધારવાનો પ્રયત્ન કરશો, ગવર્મેન્ટ પ્રોસેસીસ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશો, એફિશિયન્સી લાવવાનો પ્રયત્ન કરશો, તો આઈ થિંક દેર યુ હેવ અ હ્યુજ ઓપોર્ચ્યુનિટી. ખૂબ સરસ કાર્યનિષ્ઠાની સર વાત કરી આપે. આ સાથે સર આપના વ્યક્તિગત શોખ વિશેની કોઈ વાત હોય તો કહેશો. મારા શોખ જે છે આ બદલાતા રહે છે. જનરલી 4 કે 5 મહિના મને કોઈ વસ્તુનો શોખ આવે છે અને પછી મારા શોખ બદલાઈ જાય છે, એન્ડ દેટ ઇઝ નેચરલ ઓલ્સો. જે રીતે મેં પહેલાં કીધું દેટ આઈ એમ નોટ અ માસ્ટર એટ એનીથિંગ, બટ વી ટ્રાય ટુ બી જેક ઓફ ઓલ ટ્રેડ્સ. મતલબ થોડી વસ્તુઓ મતલબ બધી જ વસ્તુઓ થોડી આવડવી જોઈએ. તો દાખલા તરીકે હું તબલાની વાત કરીશ તો તબલા મેં ઓલમોસ્ટ 3-4 વર્ષ શીખ્યું સારી રીતે, એ મારું ઇન્ટરેસ્ટ છે. પણ હાલ આઈ ડોન્ટ હેવ અ તબલા સેટ, તો હું જનરલી આ વગાડતો નથી. ગિટાર આઈ એમ સ્ટીલ પરસ્યુઇંગ. ગિટાર હું હજી શું કહેવાય ફોલો કરું છું, અને લબાસનામાં પણ જેટલા પણ પરફોર્મન્સીસ વગેરે થયા ત્યાં મેં પ્રયત્ન કર્યો હતું કે પાર્ટિસિપેટ કરીએ. વચ્ચે મને રૂબિક્સ ક્યુબનું શોખ આવ્યું હતું, પછી મેં મારું ટાઈમ રૂબિક્સ ક્યુબ સોલ્વિંગનું 1 મિનિટના નીચે લાવી દીધું, પણ પછી હું બોર થઈ ગયો કે હવે તો 1 મિનિટ નીચે આવી ગયો, હવે શું કરવાનું છે. આમ તો લોકો 5 સેકન્ડમાં પણ કરે છે, પણ દેટ ઇઝ અ વેરી ટફ પ્રોસેસ. બટ 1 મિનિટ અંદર આવી ગયું પછી મેં કીધું ઠીક છે, દેટ ઇઝ ઇનફ. તો મેં પછી આ છોડી દીધું. આઈ લાઈક ટુ રીડ બુક્સ. ઘણી બધી બુક્સ મેં વાંચી છે અલગ અલગ સમયમાં, અને આઈ ટ્રાય ટુ કીપ રીડિંગ. અને આઈ થિંક જે લોકો શો જુએ છે, જે પણ સ્ટેજ ઉપર છો, આઈ થિંક એટ એવરી સ્ટેજ યુ શુડ રીડ બુક્સ. એક વખતે મતલબ યુપીએસસીનું આપનું થઈ જાય અને પછી યુ શુડ નોટ સ્ટોપ રીડિંગ, બિકોઝ દે આર યોર ડોર્સ ટુ આઉટસાઇડ વર્લ્ડ. કારણ કે પાટણ જેવી જગ્યામાં આવીને આપણે લાગી શકે છે કે ભાઈ કેવલ આટલું જ છે, કેવલ આટલું જ સમજવું છે, થઈ ગયું, હવે આપણે બંધ કરી શકીએ. બટ દેટ શુડ નોટ બી અર અપ્રોચ. વી શુડ ઓલવેઝ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ. રિસેન્ટલી કોવિડ પેન્ડેમિક આવ્યું છે તો મારું નવો શોખ છે વિચ ઇઝ ચેસ. બિકોઝ ડ્યુરિંગ ધ પેન્ડેમિક ચેસને ખૂબ શું કહેવાય મળ્યું છે, સ્ટેજ મળ્યું છે, જ્યાં ઓનલાઈન ઘણા બધા લોકો સ્ટ્રીમિંગ કરે છે, ઘણા બધા લોકો ઓનલાઈન chess.com વગેરે વેબસાઇટ્સ ઉપર રમે છે. તો ત્યાં મને પણ આનું શોખ આવી ગયું છે. તો હવે હું ખાસું શું કહેવાય આની બુક્સ વાંચું છું, અને બુક્સ વાંચીને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરું છું, પઝલ સોલ્વ કરું છું. ડેલી આઈ ટ્રાય ટુ પ્લે 2-3 ગેમ્સ. તો આ રીતે હાલ મારું સમય વ્યતીત કરું છું. જી ખૂબ સરસ સર. જી સર, ત્યાર પછી સર દર વર્ષે હજારો યુવાનો યુપીએસસીની તૈયારી સર કરતા હોય છે. આપ સર એમાંથી પસાર પણ થઈ ચૂક્યા છો, તો સર આવા યુવા વર્ગને આપ શું સંદેશો આપશો? મારું કેવલ એક જ સંદેશ છે કે આપ જે પણ કરો, હોઈ શકે છે કે આપ સક્સેસફુલ નહીં થશો, બરાબર છે. ઇટ્સ અ વેરી ટફ એક્ઝામ, અને ઘણા લોકોને ડિસ્પાયર્ડ પુટિંગ ઇન 100%, ઘણા લોકોને રિઝલ્ટ નથી મળતું, કારણ કે પ્રિલિમ્સ આ રીતનું થઈ ગયું છે હવે કે 1-2 માર્ક્સના આધારે આપનું ફ્યુચર ડિસાઇડ થઈ જાય છે. ઇટ ઇઝ પોસિબલ દેટ યુ મે નોટ બી એબલ ટુ સક્સીડ, બટ દેટ શુડ નોટ બી અ બેરિયર, દેટ શુડ નોટ બી અ રીઝન કે આપ પ્રયત્ન નહીં કરશો. આપે 100% એફર્ટ નાખ્યું, આના પછી અગર આપ અસફળ થયા, દેન આઈ થિંક યુ ડિઝર્વ ટુ દેન યુ ડિઝર્વ ટુ ગ્રીવ. મતલબ આપના પાસે ત્યારે આ છે કહેવા માટે કે ભાઈ એટલીસ્ટ મેં મારું 100% આપ્યું. સો આઈ વુડ સે દેટ યુ શુડ ઓલવેઝ પુટ ઇન યોર 100%. ઘણી વખતે રિઝલ્ટ આપને નહીં પણ મળશે, અને ઘણા લોકો હોય છે જે મલ્ટિપલ એટેમ્પ્ટ્સ આપે છે અને છતાં કોઈ સ્ટેજ ઉપર ફોર સમ રીઝન એમનું સિલેક્શન રહી જાય છે. બટ દેટ શુડ નોટ ડિટર અસ, એન્ડ વી શુડ કન્ટિન્યુ ટુ વર્ક હાર્ડ. અને જે મેં સ્ટ્રેટેજી થોડી ઘણી આઉટલાઇન કરવાની પ્રયત્ન કરી છે, આ સ્ટ્રેટેજી ફોલો કરીને આપ પ્રયત્ન કરતા રહો. એટ ધ સેમ ટાઈમ યુપીએસસી ઇઝ નોટ લાઈફ, યુપીએસસી ઇઝ નોટ ડેથ. જે છે યુપીએસસી બધી જ વસ્તુનો અંત નથી. યુપીએસસી પછી પણ આપણા પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, અને અગર આપ સક્સેસફુલ નહીં થશો તો યુ શુડ ટ્રાય ટુ પરસ્યુ અધર થિંગ્સ. દાખલા તરીકે આના પછી ઘણા બધા લોકો જર્નલિઝમ કરે છે, ઘણા બધા, અને સક્સેસફુલ પણ થયા છે. ઘણા બધા લોકો ઓન્ટરપ્રિન્યોરશિપ કરે છે. તો ઘણા બધા ઓપ્શન્સ છે. વી આર નોટ લિવિંગ ઇન 1990s, બરાબર છે. આ આપના માતા પિતાનું
સમય નથી જ્યાં આપના પાસે કેવલ ગવર્મેન્ટ જોબનું ઓપ્શન હતું. હવે ઘણા બધા ઓપ્શન્સ છે. તો યુ શુડ પુટ ઇન યોર 100%. આપ 1 કે 2 વર્ષ ફૂલ ડેડિકેશન ફૂલ એફર્ટ સાથે પ્રોપર ગાઈડન્સ સાથે પ્રિપરેશન કરો એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. મગર અગર આપ અનસક્સેસફુલ પણ થયા છો દેન યુ શુડ નોટ બી અનહેપી ઇફ યુ હેવ પુટ ઇન યોર 100%. એન્ડ યુ શુડ લુક ફોર અધર ઓપ્શન્સ ઓલ્સો. અને મને આશા છે કે જે લોકો 100% આપશે અને લક એમના સાથે છે યુ વિલ ડેફિનેટલી ગેટ વોટ યુ વોન્ટ. જી સર, ત્યાર પછી સર છેલ્લે પાટણના પ્રાંત ઓફિસર હોવાને નાતે સર પાટણની જનતાને સર તમે શું સંદેશ આપશો? હાલ જે પરિસ્થિતિથી આપણે ગુજરી રહ્યા છીએ મારો મેસેજ એ જ હશે જે આપ લોકોએ ઘણી બધી જગ્યાઓથી સાંભળ્યું હશે પણ આપ લોકો ફોલો નથી કરતા. એ છે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, ભેગા થવાનું અવોઇડ કરો જ્યાં સુધી જરૂરી નથી. એક બીજી વસ્તુ હું કહેવા માંગીશ જે ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વની છે. સ્વચ્છતા જે છે આપની જવાબદારી પણ છે. સ્વચ્છતા કેવલ નગરપાલિકાની જવાબદારી નથી. અગર આપ આપના પોતાના ઘરના સામે કચરા નહીં મૂકશો તો બરાબર છે, આપ નગરપાલિકાને ક્રિટિસાઇઝ કરી શકો છો કે અમારા ઘરથી સાફ સફાઈ થઈ નથી. પણ ઘણા લોકોને હું જોઉં છું હજી એ આપની ગાડીથી આપ શું કહેવાય બહાર વસ્તુઓ નાખી દો છો, બરાબર છે, રેપર વગેરે ગાડીથી બહાર મૂકી દો છો. આપ લોકો શું કહેવાય ઘરના ઠીક સામે જે રોડ જાય છે રોડના ઉપર કચરા નાખી દો છો. તો આવી વસ્તુઓ જે છે મને લાગે છે કે સિવિક સેન્સનો ભાગ છે. સિટીઝન્સને બધાને પોતાને સમજવું જોઈએ. આપની ફંડામેન્ટલ ડ્યુટી છે કે આપણને આ બધી વસ્તુઓ કરવી પડશે. તો આઈ થિંક પોતાના જે મૌલિક ફરજો છે આપ બધાને સમજવું પડશે. કોરોના તો છે જ, આપ બધાએ ખૂબ સારી રીતે ફોલો કર્યું છે. જે લોકોએ નથી કર્યું એ લોકો વિરુદ્ધ દંડ પણ થયા છે. બટ જે સિવિક સેન્સ બાકી વસ્તુઓમાં છે, વેધર ઇટ ઇઝ ટ્રાફિકમાં પણ લોકો ક્રિટિસાઇઝ કરે છે ટ્રાફિક સિસ્ટમે, બટ એટ ધ સેમ ટાઈમ આપ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરો છો. આપ રેડ લાઇટ અગર છોડી દઈએ તો રોંગ સાઈડથી આપ નથી આવતા, આવું છે કે નહીં, આ બધી વસ્તુને આપણને વિચારવું પડશે. આમાં થોડું ઇન્ટરનલ ડેલિબ્રેશનની જરૂર છે કે આપણે આપણી સિટીઝન ડ્યુટીઝ જે છે, આપણી જે મૌલિક ફરજો છે આનું પાલન કરી રહ્યા છીએ કે નથી. તો આઈ થિંક સર્જકનો સંવાદના માધ્યમથી બધા જ પાટણના નાગરિકોને હું કહીશ કે સૌથી પ્રથમ તો આપ બધા જે કોવિડની ગાઈડલાઇન્સ છે, જે માર્ગદર્શિકા છે આનું પાલન કરો. નંબર 2, આપની જે સિવિક ડ્યુટીઝ છે, જે મૌલિક ફરજો છે આનું પ્લીઝ આપ ફોલો કરો. અને એડમિનિસ્ટ્રેશન આપના સાથે રહેશે બટ એટ ધ સેમ ટાઈમ આપના સહયોગની આમાં ખૂબ જ જરૂર છે. જી, ખૂબ સરસ સર. સર્જકનો સંવાદમાં સર આવવા બદલ આપનો સર્જકના સંવાદની સમગ્ર ટીમ વટી હું પરેશ લિંબાચિયા હૃદયથી અને અંતઃકરણપૂર્વક આપનો આભાર માનું છું. અને આ સાથે જે પણ મિત્રો આ શો જોઈ રહ્યા હશે કે જે વિદ્યાર્થી મિત્રો હશે તેમને સરના જીવનમાંથી પ્રેરણાત્મક વાતોને પોતાના જીવન માટે ઉપાડીને એક સરસ મજાની રાહ મળશે અને તમે પણ રચી પડો અને મચી પડો અને તમે પણ આ લેવલ સુધી પહોંચી શકો છો. આ પ્રકારની જો મહેનત કરશો તો ગઝલની ગહનતા અને સફળતાની સરળતાની ટેગલાઇનને લઈને તમે પણ જોવાનું ચૂકશો નહીં સર્જકનો સંવાદ.